देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। આવો આજની આપણી માતાની પાઠશાળા છે એની શરૂઆત કરીશું. આજનો આપણો વિષય છે આજની આપણી 317 નંબરની માતાની પાઠશાળા છે, જેનો વિષય છે માતાની શાંતિ બાળકની પહેલી ભેટ. તો માતાની શાંતિ જેટલી હશે એટલી જ બાળકને પહેલી ભેટ મળશે, જેનો આજના આપણા વક્તા છે ડોક્ટર ખુશીબેન પટેલ છે, જેઓ પોતે ગાયનેકોલોજીસ્ટ છે અને જેઓનો નેચર છે એ ખૂબ સારો છે અને એ પોતે પણ ગર્ભવતી માતા છે, જે તમને પ્રેઝન્ટેશન આપી રહ્યા છે, જેમણે ગર્ભ સંસ્કાર કરાવેલા પણ છે અને એક્ટિવિટીમાં અને નિયમિત પાઠશાળામાં પણ જોડાય છે અને તેઓ પોતાનો સમય છે એ આપણને આપી રહ્યા છે. તો હું ખુશીબેનને વિનંતી કરીશ કે આજની માતાની પાઠશાળાની શરૂઆત કરશે. ખુશીબેન છે મનની શાંતિ બાળકની. તમને દેખાઈ રહ્યું છે ને બધું સ્ક્રીન શેરિંગ? સ્ક્રીન દેખાય છે, વિડીયો પણ તમારો દેખાય છે, સ્ક્રીન પણ દેખાય છે. ઓકે. નમસ્તે, જય ગુરુદેવ, જય ગાયત્રી. આજે હું આપની સમક્ષ એક ખૂબ જ અગત્યનો વિષય જે છે માતાની શાંતિનો એ લઈને પ્રસ્તુત થઈ છું. સૌથી પહેલા તો એ કે જો આપણે બધા જાણીએ જ છીએ કે જો આપણે શાંત હોઈશું તો જ આપણું બાળક શાંત રહેશે. તો મેં મારા કન્ટેન્ટની અંદર આધ્યાત્મિક પદ્ધતિથી વૈજ્ઞાનિક પદ્ધતિથી કઈ રીતના આપણે આ બધી જ વસ્તુઓ કરી શકીએ અને કઈ રીતે શાંતિ પોતાની અંદર અને પોતાના બાળકની અંદર પ્રસ્થાપિત કરી શકીએ એ બધું જ ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કર્યો છે. માતાની શાંતિ બાળકની પહેલી ભેટ. સંસ્કૃતનો આદિ મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે બહુ દુસ્તારે કૃપયા અપારે પાહી મુરારે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. શ્લોકનો સરળ ભાવાનુવાદ કરીએ તો એવું થાય છે કે ફરી ફરીને જન્મવું પડે છે, ફરી ફરીને મરવું પડે છે અને ફરી ફરીને માના પેટે શયન કરવું પડે છે અને આ ભવ સંસાર સાગર છે એને પાર કરવો અતિ મુશ્કેલ છે. એટલે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે હે મુરારી, તમને આ ભવ સંસાર સાગરને પાર કરવા માટે મદદ કરો. આપણે જાણીએ છીએ કે રામ, કૃષ્ણ, બુદ્ધ બધા જ ભગવાન ચાહે મનુષ્ય સ્વરૂપે અવતર્યા, એના ગર્ભની આવશ્યકતા તો રહી જ. એટલે માતા વગર પૃથ્વીમાં કોઈ પણ જન્મ શક્ય નથી. એટલે આપણે લોકો ખરેખર બહુ જ નસીબદાર કહેવાઈએ કે પરમ કૃપાળુ પરમાત્માએ આપણને આ જવાબદારી આપી અને એક સૃષ્ટિને ચલાવવાની જવાબદારીના એક ભાગરૂપે નિયુક્ત કર્યા છે, એવું આપણે માનીને ચાલીએ તો આપણે થોડાક વધારે ખુશ રહી શકીશું, ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય છતાં પણ. એટલે કાયમ આપણે એવું વિચારીશું કે આપણને આ અવસર આપવામાં આવ્યો છે કે આપણે સૃષ્ટિના સર્જનમાં આગળ વધવામાં કંઈક હેલ્પ કરી શકીએ, તો આપણે ખુશ રહી શકીશું. ડિયર મમા, આઈ ઓ માય લાઈફ ટુ યુ. શું તમે જાણો છો કે આપણું જે બાળક છે એ આપણને કહી રહ્યું છે કે પ્રિય મમ્મા, હું મારા જીવન માટે તમારું ઋણી છું.
એ જીવ આ ધરતી પર જન્મ જ ના લઈ શકત જો કદાચ એને આપણું ગર્ભ ના મળ્યું હોત તો. એટલે કાયમ આપણે કહીએ ને કે કાયમ એવું કહેવામાં આવે કે આપણે છે ને બધાનું ઋણ ચૂકવી શકીએ પણ માનું ઋણ કદાચ ક્યારેય ના ચૂકવી શકીએ, કેમ કે એ ઇરિવર્સિબલ છે. આપણે 9 મહિના પેટમાં રાખીને આટલી બધી તકલીફો સહન કરીને એક જન્મ આપ્યો છે, જે આપણે ક્યારેય નથી કરી શકવાના. ઋણ ત્યારે ચૂકવી શકીએ કે સામસામેની વસ્તુ હોય કે આણે મારા માટે આટલું કર્યું તો હું એના માટે આટલું કરી દઉં. આપણે એ વસ્તુ ક્યારેય નથી કરી શકવાના. એટલે આપણે કાયમ આપણા મા બાપના ઋણી રહીશું. એ રીતના આપણું બાળક બી આપણને કહી રહ્યું છે કે હું મારા જીવન માટે તમારું ઋણી છું. હાઉ ટુ રિમેન હેપી ઇન પ્રેગ્નન્સી. તમારે શાંત રહેવું હોય તો ખુશ રહેવું પડશે સૌથી પહેલા. તો અહીંયા 3 સિમ્પલ સ્ટેપ્સ છે. મેં ઘણું વિચારીને એવું વિચાર્યું કે કઈ રીતના ખુશ રહી શકાય. તો છેલ્લે બહુ જ વિચાર્યા પછી મને આ 3 જ વસ્તુ મળી. એમાં પહેલી વસ્તુ છે બી ગ્રેટફુલ એન્ડ ફીલ બ્લેસ્ડ, એટલે કે કૃતજ્ઞ બનો અને ધન્યતા અનુભવો. શું કોઈ મને કહી શકે છે કે કૃતજ્ઞતા એટલે કેવી ભાવના? કૃતજ્ઞ કોને કહી શકાય? કોઈ પણ જેને થોડો પણ આઈડિયા હોય, ચાહે ખોટું બી હોય, ચેટ બોક્સમાં લખો, બોલો, કશું પણ કૃતજ્ઞતા એ કેવો ગુણ છે કે શું છે? કોઈને આઈડિયા ખરો કે કૃતજ્ઞતા કોને કહી શકાય? દયા, કરુણા, પ્રેમ બધું જ આપણને ખબર હોય છે, પણ કૃતજ્ઞતા વિશે કોઈને? ગ્રેટિટ્યુડ, થેન્કફુલ ટુ અધર્સ. સરસ, એકદમ સાચી વાત છે. સો એ છે ગ્રેટિટ્યુડ, થેન્કફુલ ટુ અધર્સ. Second is consider your pregnancy as a divine responsibility given to you from Almighty. એટલે કે તમારી ગર્ભાવસ્થાને એકથી આપવામાં આવી છે. અને થર્ડ થિંગ ઇઝ થિંક ઓફ યોરસેલ્ફ એઝ એન એપિટોમ ઓફ સ્ટ્રેન્થ. એટલે કે તમારી જાતને શક્તિના પ્રતીક તરીકે વિચારો. આપણે સૌ ગાયત્રી મંદિર સાથે સંકળાયેલા છીએ. ગાયત્રી માતાથી વધારે ઉપર શક્તિનું પ્રતીક મારી ધ્યાનમાં તો નથી. ગાયત્રી માતાના પરિવારમાં જો આપણે જોડાયેલા છીએ અને જો આપણે નિર્બળ હોઈએ તો એ બહુ જ ખોટી વસ્તુ છે. એટલે આપણે સૌથી પહેલા પોતાની જાતને શક્તિના પ્રતીક તરીકે તો સ્વીકારવું જ પડશે. હવે હાઉ ટુ બી ગ્રેટફુલ એન્ડ ફીલ બ્લેસ્ડ. આપણે કહીએ કે ભાઈ ચલો કૃતજ્ઞ બનવાનું છે, કઈ રીતે બની શકે? કઈ રીતના કૃતજ્ઞતાનો ભાવ અંદર લાવવો? આમાં એક સરસ મજાની વાર્તા છે જે મારે આવી હતી વાંચવામાં. બાબા બુલ્લે શાહ કરીને એક ફકીર માણસ, પંજાબમાં એમનો જન્મ, બહુ જ ગરીબ પરિવારમાં જન્મ. અને ફકીર એટલે કોને કહેવાય કે ફકીર એટલે જેણે બધું ત્યાગી દીધું હોય. સુફિઝમમાં એક કહેવત છે કે જો હદ અનહદ દોનો તપે વાકો નામ ફકીર, કબીરા વાકો નામ ફકીર. એટલે જે હદ અને અનહદ બધી રીતના તપી શકે એ માણસને ફકીર કહેવાય. સ્ટુડન્ટ્સની જોડે બધા બીજા બધા ફકીર જે બનતા હોય એમનાથી નાની ઉંમરના, એની જોડે જઈ રહ્યા હતા ક્યાંક. તો એક જણાએ પૂછી લીધું કે તમે આટલી ગરીબીની વચ્ચે રહીને કેવી રીતના ભગવાનનું પાડ માની શકો છો? એ પંજાબીમાં પૂછ્યું કે બાબાજી તુસી ઇતની ગરીબી વિચ રહે કે ભી રબ કા શુક્રિયા कैसे અદા કરતે હો? ત્યારે બાબા બુલ્લે શાહે આખી આ પોએમની રચના કરી, જે પંજાબીમાં છે. હું થોડુંક એનું ગુજરાતી ભાવાનુવાદ કરીશ, બાકી તો તમને સમજ પડી જશે. ચડતે સૂરજ ઢલતે દેખે, બુઝતે દીવે બળતે દેખે, હીરે દા કોઈ મોલ ન જાને, ખોટે સિક્કે ચલતે દેખે. એને ઢલતા જોયા, જે બુજી રહેલા દીવા હતા એને બળ મેળવતા જોયા. ખોટા સિક્કાનું અહીંયા એમણે ચલણ જોયું. જીનાતા ના જગ દે કોઈ, વો બી પુત્ર પલદે દેખે. એટલે જેનું જગમાં કોઈ નહોતું એને પણ મોટા થતા જોયા. ઉસદી રહેમત દે નાલ બંદે, પાણી ઉથે ચલતે દેખે. એટલે જો એની રહેમત રહી, પાણી ઉપર ચાલતા માણસો પણ જોયા. લોકી કહેંદે દાલ ની ગલદી, મેં તે પથ્થર ગલદે દેખે. અહીંયા લોકો કે દાળ નથી ગળતી અને મેં પથ્થરોને ઓગળતા જોયા. જીનાને કદર ના કી થી રબ કી, હથ ખાલી વો મલદે દેખે. હાથ મળતા જ જોયા. કઈ પહેરા તો નંગે ફિરદે, સિરતે લબદે છાવા, મેનુ દાતા સબ કુછ દીતા, ક્યો ના શુકર મનાવા. મેનુ દાતા સબ કુછ દીતા, ક્યો ના શુકર મનાવા. લોકોને પગમાં ચપ્પલ નથી હોતા, ખાલી પગે ફરતા હોય છે, પણ જો એમના માથા ઉપર છાંયડો હોય ને તો એને એ ચપ્પલની જરૂર પણ ના પડે. એટલે રોજ સવારે ઉઠીને હું આ વસ્તુ કરું છું. છેલ્લી બે જે લાઈન છે, મેનુ દાતા સબ કુછ દીતા, ક્યો ના શુકર મનાવા. તમે લોકો પણ રોજ સવારે ઉઠો ત્યારે
ચાહે તમે એનો ગુજરાતી અનુવાદ કરી શકો કે ભગવાન તમે મને બધું જ આપ્યું છે, હું કેમ તમારો પાડ ના માનું. આ છે કૃતજ્ઞતાનો ભાવ કે બીંગ થેન્કફુલ ટુ અધર્સ એન્ડ એસ્પેશિયલી અત્યારે જે આપણને પ્રેગ્નન્સીની ગિફ્ટ આપવામાં આવી છે ભગવાન તરફથી, એના માટે ભગવાનનો પાડ માનવો જ રહ્યો. એટલે આ એક સિમ્પલ પોએમ છે જે એમણે રચી દીધી, પણ આ કવિતાની અંદર કઈ રીતના આપણે થેન્કફુલ બની શકીએ એ કહેવામાં આવ્યું છે કે ભગવાનની ઈચ્છા ના હોય અને ભગવાનની મરજી ના હોય તો કશું જ આમાંથી થઈ શકે એમ નથી. અને જેણે ભગવાનનું નામ લીધું છે, જેણે ભગવાનને ખરા દિલથી યાદ કર્યા છે અને આભાર માન્યો છે, એ લોકો કાયમ તરી જ ગયા છે. અને બીજી એક સ્ટોરી યાદ આવે છે ગુરુ નાનકની. ગુરુ નાનક પણ બધા જાણતા હશે કે સંત હતા. બહુ જ ગરીબ ઘરમાં જન્મ થયો હતો. એક વખત એમના પિતાએ એમને ખેતરમાં મોકલ્યા કે રખેવાળી કરવા માટે પાકની, કે બધા પક્ષીઓ આવીને ચણી ના જાય, એટલે તારે જઈને એમ કે ધ્યાન રાખવાનું છે. ગુરુ નાનક ગયા, એમના દિલમાં એટલો તો કૃતજ્ઞતાનો ભાવ મળ્યો કે આ પક્ષીઓ, આ ચીડિયા આમને મારે રોકવાના, તો કુદરતના બનાવેલી એક પ્રજાતિ છે અને આ ખેતર એ પણ કુદરતનું બનાવેલું છે. આમાં મારું શું છે? આ બધું ઈશ્વરનું છે, ઈશ્વરનું આપેલું છે. તો એ વખતે એમના મોઢામાંથી આ વાક્ય સરી પડે છે, રામજી કી ચીડિયા રામજી કા ખેત, ચુગલો ચીડિયા ભર ભર પેટ. એટલે રામનું જ ખેતર છે ને રામની જ ચીડિયા છે, એમાં રોકવા વાળું હું કોણ? લોકોએ એમણે લિટરલી બધા જ પક્ષીઓ આવીને ચણી ગયા, એમણે ચણવા દીધું. લોકોએ સમજ્યું કે મૂર્ખ કહેવાય કે ભાઈ આવું ધ્યાન રાખવા માટે મોકલ્યા હતા ને આવું બધું કર્યું. પણ જ્યારે પાક લેવામાં આવ્યો ને તો નાનકજીના ખેતરમાં સૌથી વધારે અનાજ નીકળ્યું હતું. આમાં કોઈ ચમત્કાર નથી, એ સિમ્પલ વસ્તુ છે કે એટલી બધી એમની કૃતજ્ઞતાની ભાવના, તમારી જેટલી કૃતજ્ઞતાની ભાવના વધારે પ્રબળ હશે ને એટલું જ તમને સામે એ 1નું 100નું 1000 ગણું થઈને પાછું મળશે. એટલે કાયમ ફીલ ગ્રેટફુલ એન્ડ બી થેન્કફુલ. અને એમાં સૌથી વધારે બધા જ લોકો પ્રત્યે, આપણી આજુબાજુના, પણ સૌથી વધારે ઈશ્વર પ્રત્યે. આપણને હંમેશા એવું થાય કે અરે સવારે એલાર્મ મૂક્યું અને હવે એલાર્મ વાગ્યું એટલે ગમે નહીં કે યાર આ ક્યાં કાનમાં એલાર્મ પડ્યું. પણ ઈશ્વરનો આભાર કે કમસે કમ આપણે સાંભળી તો શકીએ છીએ, તે કામ કરવાનું છે. પણ ભગવાનનો આભાર કે કમસે કમ આપણે જોઈ તો શકીએ છીએ. જેવા પલંગમાંથી ઊભા થયા પછી દોડા દોડી, કોઈકને આગળ બાળક હોય તો કે ભાઈ બાળકનું આ કરવાનું છે, ઘરમાં આ બધું કામ છે, ક્યારે બેસવા મળશે મને. પણ ભગવાનનો આભાર કે કમસે કમ ઊભા તો રહી શકીએ છીએ. ઘણા લોકોની જોડે ઊભા રહેવા માટે 2 પગ પણ નથી હોતા. કુટુંબમાં નાની મોટી સમસ્યાઓ બધાના ફેમિલીમાં ચાલતી જ હોય. એવું કોઈ પણ પરિવાર નહીં હોય કે જે સર્વગુણ સંપન્ન હોય અને જેમાં કોઈના તરફથી કઈ તકલીફ જ ના હોય. પણ કેટલા બધા લોકો અનાથ હોય છે, કેટલા બધા લોકોની જોડે કુટુંબ નથી પોતાનું રહેવા માટે. ઈશ્વરનો આભાર કે કમસે કમ આપણને કુટુંબ તો આપ્યું છે. આપણું ઘર કદાચ સાદું સાધારણ હોય, બહુ ફર્નિચર ના હોય એની અંદર, અને આપણી ઈચ્છા હોય કે ઘર મોટું થાય, હજી સરસ થાય, પણ લોકોને રહેવા માટે ઘર નથી હોતું. ઈશ્વરનો આભાર કે કમસે કમ આપણી પાસે પોતાનું ઘર તો છે રહેવા માટે. રોજ કઈ સ્વાદિષ્ટ મિષ્ટાન નથી બનતા, રોજ 5 સ્ટાર હોટલ જેવું જમવાનું નથી હોતું, રોજ આપણે સાદું ખાવાનું ખાઈએ છીએ, પણ ભોજન પૂરું પાડવા બદલ ભગવાનનો આભાર. અને છેલ્લે થતું એવું કે મારી જોબ, વર્કિંગ વિમેનને કે મારી જોબ બહુ મોનોટોનસ થઈ ગઈ છે, એકનું એક જ કામ હોય છે, કામ કરવાનો કંટાળો આવે છે. જે હાઉસવાઈફ હોય એમને કે ક્યાં સુધી અમારે બસ જમવાનું જ બનાવ્યા કરવાનું અને ઘરનું જ કામ કરવાનું. પણ એટલીસ્ટ આપણે બેકાર તો નથી. એક વખતે જે માણસ બેકાર હોય ને એની જોડે જો તમે થોડોક ટાઈમ સ્પેન્ડ કરો ને તો તમને ખબર પડે કે કેટલું બધું ખરાબ જીવન હોય છે એમનું, કેટલું બધું અસંતોષી જીવન હોય છે કે જેની જોડે કરવા માટે કંઈ કામ જ ન હોય. અહીંયા આપણી જોડે એટલીસ્ટ કરવા માટે કામ તો છે. તો મને બેકાર ન બનાવવા બદલ ભગવાનનો આભાર. અને છેલ્લે ઘણા લોકોને જીવન નથી મળ્યું આ દુનિયામાં. ઈશ્વર મને જીવન આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર. એટલે તમારે લોકોને આનું સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. પણ આ પ્રાર્થના રોજ સવારે તમે લોકો મોટેથી બોલશો તો તમને ખરેખર કૃતજ્ઞતાની ભાવના આવશે કે મને બહુ જ બધું મળ્યું છે અને મને જે મળ્યું છે એની સામે હું જે ભોગવી રહી છું એ તો કશું જ નથી. તો તમે થોડા ખુશ રહી શકશો. બીજો પોઈન્ટ મેં કીધો હતો કે આપણે પોતાની પ્રેગ્નન્સીને એક દૈવી જવાબદારી તરીકે ધ્યાનમાં લેવાની છે. હવે કેમ દૈવી જવાબદારી? કેમ કે એક હિન્દુ ધર્મ અને ઉપનિષદો પ્રમાણે
દરેક માણસ પોતાના કર્મો અનુસાર ભવ એટલે શું? ભવ એટલે બીકમિંગ, એનું ઇંગ્લિશ થાય ભવતું, એટલે બીકમિંગ એટલે બનવું. એટલે પ્રકૃતિનો નિયમ છે કે બન્યા જ કરે છે, બન્યા જ કરે છે. કેવી રીતે બન્યા કરે છે? આપણા કર્મો, આપણા રાગ દ્વેષ બધું જે પણ ભેગું કર્યું છે એ પ્રમાણે આપણે પુનરપી જનનમ, ફરી ફરીને જન્મ્યા જ કરીએ છીએ કર્મો પ્રમાણે. એમાં ગર્ભોપનિષદમાં કહ્યું છે કે આત્મા જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે એને પોતાના પૂર્વજન્મના કર્મોનું જ્ઞાન હોય છે, અને પોતાના કર્મોની ગતિની દિશા પ્રમાણે જ એ આત્મા અમુક યોગ્ય ગર્ભ તરફ આકર્ષાય છે. અને યોગ અને શાસ્ત્રો પ્રમાણે પણ એવું કહેવાય છે કે અમુક ઊંચા સ્તરના આત્માઓ હોય, જેણે બહુ જ સિદ્ધિઓ હાસિલ કરેલી હોય પૂર્વજન્મની, ગુરુઓ, સાધકો, એ કેટલાક ખાસ જીવન લક્ષ્યો માટે જન્મની પસંદગી કરતા હોય છે. એટલે આત્મા ગર્ભમાં આવતા પહેલા જાણે કે પોતાનું કાર્ય અને પરિવાર પસંદ કરે છે, જે તેમના આધ્યાત્મિક વિકાસ માટે યોગ્ય હોય. એટલે આ એક ઈશ્વરની દૈવી જવાબદારી આપણને આપવામાં આવેલી કે આવું આત્મા જ્યારે સિલેક્ટ કરી રહ્યું છે, શોધી રહ્યું છે ગર્ભને, અને આપણા હાથમાં આમાંથી કશું જ નથી. આપણા હાથમાં ના પ્રેગ્નન્સી રાખવી છે, ના પ્રેગ્નન્સી સારી કરવી છે, બધું જ ઈશ્વરના હાથમાં છે. તો આ ડિરેક્ટ બૂન ઓફ ગોડ ટુ અસ, એટલે કે ભગવાનના ડાયરેક્ટ આશીર્વાદ છે આપણને. તો આ આપણી દૈવી જવાબદારી થઈ. સર્વોપનિષદનો શ્લોક પણ છે જેમાં કીધું છે કે 6ઠ્ઠા માસે ભ્રૂણ ઇન્દ્રિયોની જ્ઞાન સંપત્તિ પ્રાપ્ત કરીને પૂર્વજન્મના પુણ્ય અને પાપ કર્મોને યાદ કરે છે. અને 7મા માસે ભ્રૂણમાં જ્ઞાન અને દર્શનની ક્ષમતા પેદા થાય છે. આથી એને જઠરસ્થ જ્ઞાની જ ગણવો જોઈએ. એટલે કે ગર્ભમાં રહેલું જે બાળક છે એ બધું જ જાણે છે. તમારો 6ઠ્ઠો મહિનો ચાલતો હશે ને, તો અત્યારે એ બાળક પોતાના પૂર્વજન્મના પુણ્ય અને પાપ કર્મોને યાદ કરી રહ્યું હશે. 7મા મહિનામાં એનામાં જ્ઞાન અને દર્શનની ક્ષમતા પેદા થઈ ગઈ હશે. આ બધા જ આપણા ગર્ભોપનિષદના શ્લોકમાં પણ કહેવામાં આવેલું છે. હવે એવી વસ્તુ છે કે બાળક જે છે મન કે અર્ધચેતન મન કે અવચેતન મન, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ કે સબકોન્શિયસ માઇન્ડ, એ એક્ટિવેટેડ હોય છે. ડિફરન્સ શું છે કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડનો? કે આપણે એડલ્ટ છીએ, જે મોટા લોકો છીએ, એમનામાં કોન્શિયસ માઇન્ડ વધારે એક્ટિવેટેડ હોય છે. મેજોરિટી ઓફ ટાઈમ આપણે પોતાની બુદ્ધિથી, લોજિકલ રીઝનિંગ, તર્ક શક્તિ, કે આના પછી હું શું કરીશ, આવું કેમ થયું, બધું કોન્શિયસલી જ વિચારતા હોય છે. આપણું સબકોન્શિયસ માઇન્ડ બહુ એક્ટિવેટેડ નથી હોતું. જો આપણે ધ્યાન કે એવું કશુંક સારી રીતના કરતા હોઈએ રેગ્યુલરલી, તો થોડુંક સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવેટ વધારે હોય એવું બની શકે. પણ અધરવાઇઝ આપણું 90% આપણી જિંદગી કોન્શિયસ માઇન્ડમાં જ વીતી જતી હોય છે. પણ ગર્ભમાં રહેલું જે બાળક છે એનું માઇન્ડ 95% સબકોન્શિયસ માઇન્ડ છે, એટલે કે અર્ધચેતન મન કે અવચેતન મન જેને કહીએ. હવે ફરક શું છે આ બંનેમાં? કે જે ચેતન મન છે એ રીઝનિંગ માંગે, લોજિક, તર્ક શક્તિ, કે આવું કેમ, આવું કેમ. સબકોન્શિયસ માઇન્ડ છે ખાલી સંવેદનાની ભાષા સમજે છે, ઓનલી એન્ડ ઓનલી ઇમોશન્સ. તમને કોઈકે કંઈક કીધું અને દુઃખ થયું, તો સબકોન્શિયસ માઇન્ડને એ જ ખબર પડશે કે દુઃખ થયું. દુઃખનું કારણ શું એ સબકોન્શિયસ માઇન્ડને નથી ખબર પડતી ક્યારે. એટલે જો પ્રેગ્નન્ટ માતાઓ, તમને ઘણી વખતે ઘણી બધી ઉલટી થતી હશે, પેટમાં દુખાવો થતો હશે, ઘરમાં કશું પરિસ્થિતિ અનુકૂળ નહીં હોય, તો તમે દુઃખી થઈ જતા હશો કે ભાઈ હું તો આ કારણ છે એટલે હું દુઃખી થઈ. તમે કારણ વગર નહીં દુઃખી થતા હોય, કોઈ કારણથી દુઃખી થાવ છો, પણ તમારા ગર્ભમાં રહેલું બાળક એ કારણને સમજી નથી શકતું. એને ખાલી એ જ સમજાય છે કે મારી માતા અત્યારે દુઃખી છે. અને એના સબકોન્શિયસ માઇન્ડનું સૌથી બીજું ઇમ્પોર્ટન્ટ કામ છે કે એ સ્ટોરેજ કરવાનું કામ કરે છે. એટલે તમારી જે મેમરી છે ને, જે કોન્શિયસ માઇન્ડની મેમરી ને, બહુ થોડા ટાઈમ માટે સ્ટોરેજ થાય. સબકોન્શિયસ માઇન્ડની મેમરી બહુ લાંબા ટાઈમ સુધી સ્ટોરેજ રહે. તમે મરો નહીં ને ત્યાં સુધી, મૃત્યુની અંતિમ ક્ષણ સુધી પણ સબકોન્શિયસ માઇન્ડની અંદર બધું જ સ્ટોર થતું હોય છે. અને આપણો નેક્સ્ટ જન્મ પણ આપણા આ જન્મના કર્મ પ્રમાણે એ રીતે જ ડેવલપ થાય છે કે સબકોન્શિયસ માઇન્ડમાં મૃત્યુના અંતિમ ક્ષણે એ સબકોન્શિયસ માઇન્ડમાં કેવી ચેતના જાગી, એના પરથી તમારો બીજો જન્મ નક્કી થઈ જતો હોય છે. એટલે સબકોન્શિયસ માઇન્ડ છે એ લાંબા ટાઈમ સુધી સ્ટોર કરે છે, આપણા મરતા દમ સુધી. હવે તમે દુઃખી થશો, બાળકનું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવેટેડ છે, એના મગજમાં દુઃખની ભાવના કાયમ માટે સ્ટોર થઈ જવાની છે. આપણે દુઃખ છે એ આર્ય સત્ય છે, દુઃખ તો આવવાનું છે, બાળક બહાર આવશે પછી બી એને દુઃખ આવવાનું છે. પણ આપણે અત્યારે 9 મહિના જ્યાં સુધી બાળક આપણા પેટમાં છે, ત્યાં સુધી મેક્સિમમ જેટલી પોઝિટિવ ફિલિંગ્સ એનામાં આપણે આપી શકતા હોઈએ એ વધારે સારું છે. એટલે તમે કોઈ બી કારણથી દુઃખી થશો તો બાળકને એવું નહીં ખબર પડે કે હવે મારી મમ્મીને તો પેટમાં દુખે છે ને એટલે બિચારી દુઃખી છે. તમને ચાહે કોઈ પણ તકલીફ હોય, શારીરિક, માનસિક, કોઈ પણ,
કૌટુંબિક જે મેં આગળ બધું કઈ રીતના એનું પણ નિવારણ લાવવું એ પણ ઇન્ક્લુડ કર્યું છે સ્લાઇડ્સમાં. પણ તમને કોઈ પણ તકલીફ હોય તો પણ તમારે દુઃખી ના થાવ એવા પ્રયત્નો વધારેમાં વધારે કરવાના છે. કેમ કે તમને ખ્યાલ હશે કે 7મા 8મા ધોરણમાં ગણિતના જે દાખલા ફટાફટ ગણી કાઢતા હતા, અત્યારે આવડે છે પણ ગણતા, અત્યારે અઘરું પડતું હશે કે અત્યારે તો થશે જ નહીં. કેમ કે એ બધી કોન્શિયસ માઇન્ડની અંદરનું સ્ટોરેજ હતું જે થોડા ટાઈમમાં ભૂલી જવાય છે. પણ તમે 4થા 5મા ધોરણમાં ક્યાંક તમારું નાનીનું ઘર હશે, એનો રસ્તો અત્યારે પણ તમને ગામડામાં લઈને જવામાં આવે ને કે અહીંથી તમને મળશે રસ્તો, તો ક્યાંય રાજકોટના ગામડામાં લઈ ગયા હોય તોય બધું પાક્કું યાદ હોય કે હા આમ જમણી બાજુ ડાબી બાજુ પછી આમ કરતા ઘર આવી ગયું. કેમ કે એ બધું ઇમોશન્સ એમાં જોડાયેલા હતા, એટલે સબકોન્શિયસ માઇન્ડ સાથે જોઈન થયેલું હતું, એ બધું એની અંદર હતું. એટલા માટે આપણને અઘરું ના પડ્યું. તો એ જ રીતના બાળકની અત્યારે જે સબકોન્શિયસ માઇન્ડ છે એની અંદર જો આપણે શાંતિ અને ખુશ રહી શકે એવી લાગણીઓ એને આપીશું તો એના માટે 20 થી 24 અઠવાડિયા પછી જે આપણું ગર્ભ છે એટલે કે ભ્રૂણ, તે ધ્વનિ, પ્રકાશ અને સ્પર્શને ઓળખે છે, માતાની ભાવનાઓને અનુભવી શકે છે, સંગીત અને અવાજોનું સ્મરણ પણ રાખે છે. એટલે વૈજ્ઞાનિક રીતે બધું જ દર્શાવે છે કે ભ્રૂણ પાસે અવચેતન મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડની કામગીરી ચાલી રહી છે. હવે બીજી એક એ વસ્તુ છે કે જે સબકોન્શિયસ માઇન્ડ છે ને એ કુદરતની જોડે, ઈશ્વરની જોડે ડાયરેક્ટ કનેક્ટેડ છે. તમે તમારા કોન્શિયસ માઇન્ડથી ક્યારેય ભગવાન જોડે કનેક્ટ થઈ ના શકો. કોન્શિયસ માઇન્ડથી તમે કનેક્ટ થાવ ને તો એ કનેક્શન ઉપર બુદ્ધિના સ્તરનું હોય, બાહ્ય લેવલનું હોય, અંદરનું જોડાણ ના હોય. અંદરના જોડાણ માટે તમારે સબકોન્શિયસ માઇન્ડને એક્ટિવેટ કરવું જ પડે. હવે તમે છો, તમારા ઘરમાં બાળક છે અને બાળકની જોડે એનું સબકોન્શિયસ માઇન્ડ છે, અને આ સબકોન્શિયસ માઇન્ડથી એ બાળક ઈશ્વર જોડે કનેક્ટેડ છે. તો ઇનડાયરેક્ટલી આપણે બધા જ સીધા જ ઈશ્વર જોડે કનેક્ટેડ છીએ. એટલે કે માતા છે એ દિવ્ય માધ્યમ છે, બાળક છે એ ભગવાનની નિર્વિકાર છબી છે, અને ગર્ભાવસ્થા દરમિયાન માતા પણ ભગવાન સાથે જોડાયેલી હોય છે. આ સિમ્પલ વસ્તુ છે કે કઈ રીતના આપણે કનેક્ટેડ છીએ ભગવાન જોડે. બે રીતના, કે એક તો ભગવાને આપણને સિલેક્ટ કર્યા અને ગર્ભ આપણને આપ્યો, દેટ મીન્સ કે ભગવાન ઈચ્છતા હતા કે આપણે આ ગર્ભનું પોષણ કરીએ અને એને આ જીવને ધરતી ઉપર લાવવા માટે મદદ કરીએ. અને બીજી વસ્તુ કે બાળકનું જે સબકોન્શિયસ માઇન્ડ છે એના દ્વારા બાળક સીધું ભગવાન જોડે કનેક્ટેડ છે, એટલે આપણે લોકો સીધા ભગવાન જોડે હાલ કનેક્ટેડ હોઈએ છીએ. એટલે પહેલી વસ્તુ એ થઈ કે થેન્કફુલ રહીશું. બીજી વસ્તુ એ થયું કે દૈવી જવાબદારી તરીકે સમજીશું, અને એ સમજીશું કે આપણે સીધા જ ભગવાનની જોડે હાલ કનેક્ટેડ છીએ. અને ત્રીજી વસ્તુ કે પોતાની જાતને શક્તિનું પ્રતીક ગણવું. એમ આપણે સ્ટ્રોંગ કહેવાઈએ છીએ, ફિમેલ આર ઓલવેઝ સ્ટ્રોંગર દેન મેન, એવું આપણે સાંભળતા હોઈએ છીએ. તો બહુ જ બધા ચેન્જીસ આવે છે ગર્ભાવસ્થામાં. શારીરિક બધા બહુ ચેન્જીસ આવે છે, હોર્મોનલ ફેરફાર આવે, વજનમાં વધારો થાય, દુખાવો, ઉલટી, થાક, કમરની વેદના, બધું જ સહન કરીએ છીએ. એટલે સહન શક્તિ. અને પોતાનું જીવન જતા જતા બીજાનું પોષણ કરવું એટલે કે સર્જન શક્તિ. એટલે આ બે શક્તિઓ છે કે સહન શક્તિ અને સર્જન શક્તિ. એના કારણે આપણે હાલ શક્તિના પ્રતીક તરીકે જ પોતાની જાતને ગણવું જોઈએ. બીજું છે માનસિક ચડાવ ઉતરાવ, હોર્મોનલ ફેરફારના કારણે મૂડ સ્વિંગ્સ ને બધું જ આવતું હોય, છતાં પણ આપણે શાંતિથી સહન કરીએ છીએ. બાળકના ભવિષ્ય માટે કોને ચિંતા ના હોય, છતાં પણ જે જાણતા હોય, જેમ કે થોડીક વધારે જાણ હોય સોનોગ્રાફીની અને ડિલિવરીની, એટલે અમને કદાચ થોડીક ઓછી ચિંતા થાય, પણ એ ટેમ્પરરી છે. બાકી બાળક એક વખતે બહાર આવી જાય પછી ચાહે માતા ઘરે કામ કરતી હોય, બહાર કામ કરતી હોય, ગમે તેટલી આગળ હોય, ગમે તેટલી ભણેલી હોય કે ના પણ ભણેલી હોય, બાળકના ભવિષ્ય માટેની ચિંતા તો એક માને હંમેશા રહેશે. અને ત્રીજી વસ્તુ છે ધીરજ અને ત્યાગ. 9 મહિના સુધી આપણને ધીરજ રાખતા શીખવાડે છે આપણું બાળક, કે તમને સીધું હાથમાં નથી મળી જતું. 9 મહિના સુધી તમે ધીરજ રાખો, એની સાથે બધું સહન કરો 9 મહિના. અને છેલ્લે ત્યાગ, કે ઘણી બધી વસ્તુઓ પ્રેગ્નન્સીમાં છોડવી પડે, કે ભાઈ આ ના કરી શકો, તે ના કરી શકો, તો એ બધું જ છોડીને આપણે બાળક માટે વિચારીએ છીએ. તો એ સાચી શક્તિ છે. અને છેલ્લું આધ્યાત્મિક શક્તિ મેં વાત કરી એમ, કે સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે ભગવાનની સૌથી વધુ નજીક હોય છે. એનું પણ કારણ એના ગર્ભમાં રહેલું બાળક જ છે. ગર્ભવતી સ્ત્રીને શક્તિ રૂપા માનવામાં આવે છે, કારણ કે તે સર્જન શક્તિ ધરાવે છે. એટલે આ 3 વસ્તુ આપણી થઈ ગઈ, કે પહેલી વસ્તુ કે બી ગ્રેટફુલ, કૃતજ્ઞ બનો. બીજી વસ્તુ
શાંતિથી વિચારો કે એક દૈવી જવાબદારી આપવામાં આવી છે. આ પ્રેગ્નન્સી કોઈ બોજો કે લોડ નથી કે ભાઈ આ ક્યાં આવી ગયું. આ આપવામાં આવ્યું છે અને કુદરતે આપ્યું છે, તો એને જવાબદારી તરીકે લેવું પડશે. અને ત્રીજી વસ્તુ કે પોતે શક્તિશાળી છે એવું વિચારવું પડશે, તો ખુશ રહી શકીશું. હવે કેટલાક સ્ટ્રેસફુલ ફેક્ટર્સ જે પ્રેગ્નન્સીના છે અને તમે એનો સામનો કેવી રીતના કરી શકો. પહેલું છે, કોઈ પણ સમસ્યા હોય ને તો એનું નિવારણ તો હોય જ. કોઈ પણ સમસ્યા નિવારણ વગર આવતી નથી. તો અમુક ફિઝિકલ ચેન્જીસ થતા હોય છે પ્રેગ્નન્સીમાં, વિચ આર નેચરલ. કે તમે અત્યાર સુધીમાં જેટલા લોકોની ડિલિવરી થઈ, કેટલી બધી જનરેશન્સ ઓફ વિમેન ડિલિવર્ડ, કેટલા બધા લોકોએ જીવને જન્મ, આખી સૃષ્ટિ જ જન્મ આપવાથી ચાલી રહી છે. એટલે એવી એક પણ વસ્તુ નથી એબનોર્મલ કે જે આપણી જ જોડે થઈ રહી છે અને આગળ કોઈની જોડે ક્યારેય થઈ જ નથી. ઓલ ધીસ થિંગ્સ આર નોર્મલ. ફિઝિકલ ચેન્જીસ છે એ બધા જ નેચરલ છે અને બધું જ રિવર્સ થઈ જવાનું છે. એક વખતે ડિલિવરી થઈ જશે, પછી તમને કઈ ઉલટી થશે, પછી તમને કઈ થાક લાગશે, એ બધું જ રિવર્સ થવાનું છે જે હાલ તમને થઈ રહ્યું છે. તો તમને કોઈક વખતે વધારે ઉલટી થતી હોય, એવું લાગતું હોય કે ભાઈ શરીર બહુ ફૂલી ગયું છે, થાક લાગે છે, ઊંઘ સરખી નથી આવતી, તો યુ કેન સીક મેડિકલ હેલ્પ. એટલે કે તમે તમારા ડોક્ટરની સલાહ લઈને જે પણ એડવાઇસ આપે એ રીતના કરી શકો. તમારામાંથી કોઈને પણ આને લગતું કંઈ પણ પ્રોબ્લેમ હોય તો સેશનના એન્ડમાં તમે લોકો મને પૂછી શકો, હું તમને એમાં પણ ગાઈડ કરીશ. પણ અત્યારે શોર્ટમાં ખાલી કે ફિઝિકલ પ્રોબ્લેમ છે તો યુ કેન સીક મેડિકલ હેલ્પ. બીજું છે મૂડ સ્વિંગ્સ ડ્યુ ટુ હોર્મોનલ ચેન્જીસ. પ્રેગ્નન્સીમાં મૂડ સખત બદલાયા કરતા હોય છે. હું એવું વિચારતી હતી કે મૂડ છે ને જનરલી મારો નહીં જ બદલાય, કેમ કે હું આમ સ્ટેબલ રહી શકતી હોઉં છું એવું મને લાગતું હતું. પણ પ્રેગ્નન્સીમાં ખરેખર હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે કે જેમાં આપણને ઘણા મૂડ સ્વિંગ્સ આવતા હોય છે. કે ઘણી વખતે કોઈ આપણને કંઈ કીધું ના હોય તો આપણને વધારે લાગે, ઘણી વખતે લોકો આપણું ધ્યાન પણ રાખતા હોય તો આપણને લાગે કે સરખું ધ્યાન નથી રખાઈ રહ્યું. તો આ બધું નોર્મલ છે. આ બધું જ હોર્મોનલ ચેન્જીસના લીધે આપણામાં આવી રહેલા મૂડ સ્વિંગ્સ જ છે. બાકી આપણા કુટુંબના લોકો બધા બહુ સારા છે, બધા જ આપણું સરસ ધ્યાન રાખે છે. અને લોકો છે ને પોતાની લાઈફમાં બિઝી હોય. પ્રેગ્નન્સી આપણામાં એક સ્થિરતા, સ્થાયીપણું લાવે છે. એટલે આપણને સારી બધી ભાવનાઓ ના આવે, પણ એકચ્યુઅલમાં એવું કશું જ નથી હોતું. જ્યારે આપણે નહીં પ્રેગ્નન્ટ હોય, મતલબ ડિલિવરી થઈ ગઈ હશે કે આપણી ઇવન પ્રેગ્નન્સી પહેલા કોઈ પ્રેગ્નન્ટ લેડીને જોતા હોઈશું તો આપણને પણ એવું જ લાગશે એને જોઈને કે આનું થોડું સ્લો છે, મતલબ બધું સ્થગિત થયેલું વાઇબ્રેશન્સ જ એવા આવે કે બધું સ્લો છે અને બીજા બધા ફાસ્ટ મૂવ કરતા હોય. એટલે આપણને મૂડ સારો ના રહે એના કારણે, કેમ કે બહુ બધા ઇનિબિશન્સ આવતા હોય કે અમુક વસ્તુ કરી ના શકતા હોય, અમુક કરવાની ઈચ્છા હોય થતી ના હોય, અમુકમાં થાક લાગી જતો હોય કરવો હોય તો આવા ટાઈમે તમે તમને મનગમતી પ્રવૃત્તિઓ કરી શકો, જેમ કે પેઇન્ટિંગ, ડ્રોઈંગ, ભરત ગૂંથણ, કોઈકને મ્યુઝિક સાંભળવું ગમતું હોય, બુક્સ વાંચવી ગમતી હોય. પરિવારમાં એવરીડે જે સાંજે 1 કલાકનું સેશન હોય છે, એ કેટલો સરસ હોય છે કે એમાં તમને બધી એક્ટિવિટીઝ કરાવવામાં આવે, તમે ખુશ થઈ જાઓ એક્ટિવિટીના અંતમાં કે હા ભાઈ કંઈક મજા આવી એમ. એટલે તમે જ્યારે પણ મૂડ સ્વિંગ્સ જેવું લાગે ત્યારે કંઈક ગમતી પ્રવૃત્તિ કરવા બેસી જવાનું. અને કોઈ મોટો ટાસ્ક નથી, પ્રેગ્નન્સીને એક ટાસ્ક તરીકે નહીં લેવાનું કે ભાઈ ડ્રોઈંગ તો ડ્રોઈંગ કરવું જ પડશે. અરે તમને ડ્રોઈંગ નથી ગમતું તો ડ્રોઈંગ ના કરો, તમને વાંચવું ગમે છે તો વાંચો, મ્યુઝિક ગમે છે તો મ્યુઝિક, જે વસ્તુ ગમતી હોય કરવાની. મારા મધરે એમની પ્રેગ્નન્સી એટલે કે મારી ડિલિવરી દરમિયાન એક પણ ડ્રોઈંગ નહોતું કર્યું. એ પોતે ડોક્ટર છે, પીડિયાટ્રિશિયન, તો એમને છેક સુધી કામ કર્યું હતું. તો છતાં પણ મારું ડ્રોઈંગ બહુ સારું છે. એ વસ્તુ સાચી છે કે બાળકને જે આપણે એક્ટિવિટીઝ કરીશું એ બાળકમાં અંદર સારી ઉતરશે, પણ એના માટે લોડ લેવાની જરૂર નથી કે આ બધા ટાસ્ક છે કે આ બધું જ કરવું પડશે. આમાંથી જે પણ ગમે છે, જે તમારા મનને ખુશ રાખે છે, જે તમારા મનને ડાયવર્ટ કરવામાં હેલ્પ કરે છે, એવી કોઈ પણ વસ્તુ તમે કરી શકો છો. ત્રીજું છે હેલ્થ રિલેટેડ ઇશ્યુ ઇન મધર. ડોક્ટર કહે છે કે ભાઈ લોહી ઓછું થઈ ગયું છે, બેનના શરીરમાં બ્લડ પ્રેશર વધી ગયું છે, ડાયાબિટીસ છે, મેલીનો ભાગ નીચે છે, અધૂરા મહિને ડિલિવરીના લક્ષણો જણાય છે, બાળકની આસપાસ પાણી ઘટી ગયું છે, પેશાબમાં ચેપ લાગેલો છે, આંતરડામાં ચેપ લાગેલો છે, વગેરે વગેરે. આ 9 મહિના સુધી આવા હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ આવતા જ રહેવાના છે. એમાં પણ 2 પ્રકારની સમસ્યા હોય છે. એક છે વાસ્તવિક, કે ખરેખર સમસ્યા હોય, અને બીજું છે સ્વનિર્મિત. સ્વનિર્મિત એટલે કે પોતાની જાતે નિર્માણ કરેલું છે. હવે ખબર છે કે પ્રેગ્નન્સીમાં બહારનું કશું જ ના ખવાય, લારી ઉપર જઈને પાણીપુરી ખાઈ લીધી પછી આપણું પેટ બગડ્યું,
એના લીધે આપણે 5-7 દિવસ સુધી દવાઓ લેવી પડી. ડોક્ટરને પહેલા બતાવવા જવું પડ્યું, પછી ડોક્ટર કે 7 દિવસ દવા પતે પછી પાછું જોવું પડશે કે બાળકમાં ચેપ નથી ને બાળકની આસપાસ પાણી નથી ઘટી ગયું ને તમારા લોહીના રિપોર્ટ નોર્મલ છે કે નહીં. એ પાછું લોહી માટે ફરીથી સોય ખાવાની એના માટે ખોટા પૈસા બગાડવાની સમસ્યાઓમાંથી બચવું હોય તો સ્વનિયંત્રણ લાવ્યા વગર છૂટકો નથી. અને જે વાસ્તવિક તકલીફો છે કે બ્લડ ઓછું થઈ ગયું છે કે ડાયાબિટીસ આવે છે કે બ્લડ પ્રેશર છે તો એમાં દવા લીધા વગર છૂટકો નથી. તો જે કરવાનું છે કરવાનું જ છે. બધાની થોડી થોડી આડઅસર હશે, પણ પેલી 3 વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે કૃતજ્ઞતા છે, દૈવી જવાબદારી છે, અને ત્રીજી વસ્તુ કે શક્તિશાળી છીએ તો બધું જ સહન કરી શકીશું. અને જ્યારે પણ આ પ્રકારની સમસ્યા હોય તમારામાં હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ, ત્યારે તમે યોગ અને શારીરિક પ્રવૃત્તિઓ કરી શકો. અને આ હું એમને નથી કહી રહી, હું એવરીડે પ્રેગ્નન્સી મારે ડિટેક્ટ થઈ અત્યારે મારો 7મો મહિનો ચાલી રહ્યો છે. હું એવરીડે મેં યોગા કર્યા છે. સ્ટાર્ટિંગનો 1.5 મહિનો ખાલી નહોતા કર્યા, એના પછી આઈ એમ ડુઈંગ યોગા ડેલી. અને યોગાથી મને શારીરિક ખાસ કોઈ તકલીફ પડી હોય એવું કશું જ નથી થયું. એકદમ સ્મૂથલી બધું જઈ રહ્યું છે. તો જો તમે કદાચ યોગા ના કરતા હોય તો તમારા ડેલી એક્ટિવિટીમાં એને ઇન્ક્લુડ કરો. રોજ આપણને ગાયત્રી પરિવારમાં પણ સરસ મજાના યોગા કરાવડાવવામાં આવે છે. એ કરીને તમે એ લખી શકો અને રોજ સવારે ઉઠો એટલે શરીર જકડાયેલું હોય ત્યારે સૂક્ષ્મ વ્યાયામ કરી શકો અને પછી ઊભા થઈ શકો. અને બપોરના ટાઈમે પણ તમે 10-15 મિનિટ કરી શકો. તમે એવું નથી હોતું કે વધારે યોગા કરી દઈશું તો ડિલિવરીનો દુખાવો પડી જશે. એ તમારા બાળકને સ્વસ્થ જ રાખશે. એટલે તમે સવારે 15 મિનિટ, બપોરે 15 મિનિટ અને સાંજે આપણને અડધો કલાક કરવામાં રીતના દિવસમાં 1 કલાક યોગા કરી શકો છો. ચોથું કારણ છે સ્ટ્રેસનું કન્સર્ન્સ અબાઉટ બેબીઝ હેલ્થ. એટલે કે બાળકની માતાને બધું સારું છે, લોહી પાણી બધું જ ઓકે છે, ડોક્ટર કે ફર્સ્ટ ક્લાસ, પણ તરત કે ભાઈ બાળકનું છે ને તમારે ગ્રોથ થોડોક ઓછો આવે છે, તમારે ગર્ભાશયમાં બાળકની આસપાસ પાણી ઘટી ગયું છે, બાળકના વજન ઓછું આવે છે, વિકાસ ઓછો આવે છે, કોઈ જેનેટિક ઇશ્યુઝ છે બાળકમાં કે આ બાળક તો મતલબ જેનેટિકલી રંગસૂત્રોની ખામી છે બાળકમાં, હવે આમાં કંઈ કરી શકાય એમ નથી. તો તમે આને કેવી રીતના ડીલ કરી શકો? આમાં તમારી જોડે 2 જ વસ્તુ રહે છે. એક છે પ્રેયર ટુ ગોડ વિથ ફેથ અને બીજું છે ગર્ભ સંવાદ. એટલે કે તમે તમારા ગર્ભસ્થ શિશુ જોડે, તમને બધાને ખ્યાલ હશે જ કે ગર્ભ સંવાદ એટલે બાળકની જોડે વાત કરવી. અને બીજી વસ્તુ છે કે ભગવાનને પૂરા હૃદયથી પ્રાર્થના કરવી. તો ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરીશું આવા કિસ્સામાં? એક વસ્તુ છે કે કૃષ્ણમ સદા સહાયતે. ઈશ્વર છે ને એ પોતાની, આપણે સૌ ઈશ્વરના બાળકો છીએ. તો તમે જો ખરા મનથી કરેલી પ્રાર્થના હશે ને અને ઈશ્વરને તમે સંપૂર્ણ સમર્પિત કર્યું હશે ને તો ઈશ્વર તમારી સહાય નહીં આવે ને એવું નહીં બને. કદાચ આવ્યો હશે અને તમને દેખાયું નહીં હોય, અથવા તાત્કાલિક ધોરણે ના આવે, તમે જ્યારે ઈચ્છો ત્યારે ના આવે, પણ છેલ્લે તમે જ્યારે વિચારો ને તો એમ થાય કે ઈશ્વરે સહાય તો કરી હતી, આપણે સમજી નહોતા શક્યા. તો ઓ પ્રભુ, જીવન અને પ્રેમ આપનાર, હું મારી જાતને અને મારા બાળકને તારી દૈવી સંભાળને સમર્પિત કરી દઉં છું. હું દરેક શ્વાસ, દરેક ક્ષણ સાથે સંપૂર્ણપણે તમારા પર વિશ્વાસ કરું છું. મારા હૃદયને શાંતિથી, મારા શરીરને શક્તિથી ભરી દો અને મારા બાળકને પ્રકાશ, તંદુરસ્તી અને દૈવી કૃપાથી. તમારા જ્ઞાનથી મને માર્ગદર્શન આપો અને તમારી શક્તિથી મારું રક્ષણ કરો. મારા વિચારોને શુદ્ધ થવાશે પ્રેમ અને આશીર્વાદનું મંદિર છે. જે પણ થાય છે તેને હું શ્રદ્ધાથી સ્વીકારું છું. હું સલામત છું, મારું બાળક સલામત છે તમારા પવિત્ર હાથમાં. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ પ્રેમ. એટલે કે તમે પૂરા દિલથી, તમારે આનો પણ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. બાકી તમે તમારી રીતના ખરા હૃદયથી તમારે જે પણ લખવું એ લખી શકો છો. ઘણા લોકો એવા હોય ને કે લખતા બહુ સારું ના ફાવતું હોય, તો તમે આ વસ્તુને લઈ લો અને જ્યારે પણ તમને કોઈ પણ મુશ્કેલી આવે તો મોટા અવાજે અથવા મનમાં આને તમે દોહરાવી શકો છો. એટલે કે ખરા હૃદયથી ઈશ્વરને કરેલી પ્રાર્થનાનું ફળ મળતું જ હોય છે. એટલે જ્યારે પણ આવા કંઈ પણ એબનોર્માલિટી બાળકની અંદર આવે તો ડોક્ટર તમને દવાઓ તો બહુ જ બધી લખી આપશે, તમે બધી જ દવાઓ લેતા હશો, પણ સામે જો તમને ઈશ્વરમાં શ્રદ્ધા અને વિશ્વાસ નહીં હોય તો પછી તમારી કોઈ દવાઓ ક્યાંય અસર નથી કરવાની. બાકી મેં કડિયા અને મજૂરના પણ બાળકો ડિલિવર થતા જોયા છે, જેને 9 મહિના એક પણ દવા નથી લીધી હોતી ને કોઈ જ તકલીફ નથી હોતી, ના શારીરિક ને ના માનસિક, અને એકદમ કુમળા ફૂલ જેવું સુંદર મજાનું બાળક પૂરા મહિને પૂરી મુખ ખુલેલા સાથે બેન આવે અને ડિલિવરી થઈ જાય 10 થી 15 મિનિટની અંદર.
કેમ કે એમને ખોટા સ્ટ્રેસ કોઈ લીધા જ નથી હોતા. એ લોકો પોતાના કામમાં જ બિઝી રહ્યા હોય છે, અને એક ખોટા સ્ટ્રેસ લેવાનો ટાઈમ હોય તો કંઈક નેગેટિવ અસર આવે ને. અહીંયા આપણે બધું જ પોઝિટિવ રાખવાનું છે. એટલા માટે પૂરા હૃદયથી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીશું. સાથે સાથે જે પણ દવા કે જે પણ ડોક્ટરે ચરી પાડવાની કે જે પણ કીધું હોય કે ડાયાબિટીસ આવ્યો હોય તો આ કરવું આ ના કરવું, એ બધું જ ફોલો કરીશું અને એવરીડે ભગવાનને પ્રાર્થના કરીશું. અને એની જોડે જોડે કરીશું ગર્ભ સંવાદ. આપણે એક ઉપર સંવાદ કર્યો અને હવે એક અંદર સંવાદ કરીશું. એમાં તમારે કોઈ શાંત જગ્યાએ બેસવાનું છે. સવારે કે સાંજે બેસી શકો તમે. તમારો એક હાથ તમારા પેટ પર, બંને હાથ પેટ પર હોવા જોઈએ, અથવા એક હાથ પેટ અને બીજો હાથ તમે છાતી ઉપર રાખો અને ઊંડા થોડાક શ્વાસ લેવાના 2 થી 3. અને પછી તમારે તમારા બાળક જોડે બોન્ડ ક્રિએટ કરવાનો છે, જે તમે બોલીને કરી શકો. એમાં તમારે પહેલા તમારા બાળકને તમારી ઓળખાણ આપવાની કે હું તારી માતા છું, આ મારું નામ છે. અને પછી તમે સ્ટાર્ટિંગમાં તમને બોન્ડિંગ એટલું જલ્દી ફીલ નહીં થાય, પણ તમે એવરીડે ડેઈલી જ્યારે ગર્ભ સંવાદ કરતા રહેશો ત્યારે તમને ખબર પડશે કે તમારું બાળક સમજી રહ્યું છે કે તમે શું કહેવા માંગો છો. તો તમારે તમારા બાળક સાથે વાત કરવાની છે કે મારા વાલા બાળક, હું તને ખૂબ પ્રેમ કરું છું. તું સ્વસ્થ, મજબૂત અને શાંત છે. તે મને માતા તરીકે પસંદ કરી એ બદલ હું આભારી છું. ભગવાનના આશીર્વાદથી તું સુંદર રીતે વિકસે અને હું તારી સાથે છું હંમેશા. અને એની સાથે સાથે તમે ખરેખર બાળકને એવું કહી શકો છો કે તારે આ વસ્તુ કરવાની છે, અને બાળક પોતાની જાતે એ વસ્તુ કરશે. તમારા બાળકનું વજન ઓછું આવતું હોય ને તો રોજ બોલવાનું ચાલુ કરજો કે બેટા, તારે છે ને ગર્ભાશય, તારે છે ને વજન વધારવાનું છે, તારે છે ને હું બધું સરસ સરસ ખાઉં છું, તારે તારું વજન વધારવાનું છે. અને તમે ખરેખર મારી વાત માનો કે 15 દિવસ પછી તમે જ્યારે ડોક્ટર જોડે જશો ને સ્કેનમાં, તો ડોક્ટર પોઝિટિવ જ બોલશે કે હા વજન વધ્યું છે બેન. અને આ મારા પોતાની જોડે થયેલો અનુભવ છે કે મેં અઠવાડિયા જેવું ગર્ભ સંવાદ કર્યો હતો અને મને એનું ખરેખર રિઝલ્ટ મળ્યું હતું 1 અઠવાડિયાના અંતે. એટલે તમે 1 અઠવાડિયું બી નહીં, મને 2 દિવસમાં રિઝલ્ટ મળેલું છે. પણ છતાં બી તમારે એ વસ્તુને કન્ટિન્યુ ચાલુ જ રાખવાની છે, કેમ કે તમારું બાળક એ તમારી બધી જ ભાવનાઓને સમજે છે. એને કદાચ એ ખબર ના પડતી હોય કે એનું વજન ઓછું આવે છે એટલે શું છે, પણ એને ખબર પડી જશે કે તમે કઈ ભાવનાથી એને કહી રહ્યા છો. અને તમારી ભાવના શું છે કે બાળકનો સારો વિકાસ થાય, એટલે કે પોઝિટિવિટીની ભાવના છે. તો એનું માઇન્ડ પોઝિટિવલી રિએક્ટ કરશે, એટલે એનો ગ્રોથ વધવા માંડશે. તમે જો દુઃખ કરશો, ટેન્શન કરશો કે અરે બાળકનું વજન ઓછું છે, તમારે નેગેટિવ ગર્ભ સંવાદમાં ક્યારેય નેગેટિવ વસ્તુ નથી બોલવાની. કે એવું તમે ના કહી શકો બાળકને કે તારું વજન ઓછું છે એવું ડોક્ટર કહેતા હતા, તું તારું વજન વધાર. તમારે એવું જ કહેવાનું છે કે તું સ્વસ્થ છે, તારું વજન વધી રહ્યું છે, તારું વજન પહેલા હતું એના કરતા વધારે વધ્યું છે, તારે નેક્સ્ટ વિઝિટમાં આના કરતા પણ વજન વધારવાનું છે. એવી રીતના તમે ગર્ભ સંવાદ કરી શકો. અને નાની મોટી જે પણ સમસ્યાઓ હોય, જેમાં આપણે બી જતા હોઈએ છીએ કે ડોક્ટરે આવું કીધું શું થશે, તો એમાંથી આપણને બધું રિઝલ્ટ મળવાના ચાલુ થઈ જશે. 5મું કારણ છે સ્ટ્રેસનું લેક ઓફ પાર્ટનર એન્ડ ફેમિલી સપોર્ટ. કે બધાને એવું લાગતું હોય કે ભાઈ અમારે હસબન્ડ નથી કઈ સપોર્ટ કરતા, કોઈકને લાગતું હોય કે સાસુ નથી સપોર્ટ કરતા, એક્સટેન્ડેડ ફેમિલી છે, કોઈનો કઈ ખાસ સપોર્ટ નથી. ઘણા લોકો સીમંત પછી એમ કે મધરના ઘરે જતા રહેતા હોય તો એમ કે ભાઈ હા અહીંયા સારો સપોર્ટ છે, પણ ત્યાં સારો સપોર્ટ હોય ત્યારે એવું વિચારતા હોય કે ત્યાં તો સારો સપોર્ટ નહોતો, સાસરે તો કોઈ ધ્યાન જ નહોતું રાખતું. આવા બધા જે ઇશ્યુઝ હોય. હવે આમાં 2 વસ્તુ છે કે એક એવું છે કે કુટુંબમાં પ્રતિકૂળ વાતાવરણ ઘણા લોકોને હોવાનું, એ ઇશ્યુ તમારા હાથમાં છે, તમે એને બદલી શકો એમ છો? આપણે કોઈને નથી બદલી શકતા. આપણે ખાલી અને ખાલી એક જ માણસને બદલી શકીએ એમ છે, અને એ છે સ્વને, એટલે કે પોતાની જાતને. પણ પ્રોબ્લેમ ત્યાં થાય છે કે આપણે ક્યારેય પોતાની જાતને બદલવા નથી માંગતા, અને આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણી આજુબાજુનું બધું જ બદલાઈ જાય અને બધી જ પરિસ્થિતિ મને અનુકૂળ બને. મને અનુકૂળ પરિસ્થિતિ જો નથી તો મને ત્યાં નથી ગમતું. પણ જીવનમાં ક્યારેય રામ, કૃષ્ણ, બુદ્ધ કોઈને અનુકૂળ પરિસ્થિતિઓ નહોતી મળી. એમાંથી એ લોકો એ બતાવ્યું છે કે કેવી રીતના જીવન જીવવું. આટલી બધી પ્રતિકૂળ, જેલમાં જન્મ થયો છે, પિતાજી વનવાસ આપી દે છે. આ બધી કઈ નાની વસ્તુઓ નથી, કેટલી બધી મોટી સમસ્યાઓ છે, એની સામે આપણા કોઈ જ પ્રોબ્લેમ નથી. તો આપણને જો ખરેખરમાં બી સપોર્ટ ના હોય તો પણ આપણે એવું વિચારવાનું છે કે કશો જ વાંધો નહીં, જે જેવી પરિસ્થિતિ છે એનો એ રીતના હું સ્વીકાર કરીશ. તમારી જોડે પેટમાં તમારું બાળક તો છે. આજકાલ અમે જોઈએ છે કે ઇન્ફર્ટિલિટી છે, લોકો પ્રેગ્નન્સી રહેતી જ નથી, એટલે બધી દોડાદોડી કરે, કેટલા બધા પૈસાનું પાણી કરે, પ્રેગ્નન્સી જ નથી રહેતી. કારણ જ નથી જાણવા આવતું હતું. એક ટર્મ છે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી.
ઇન્ફર્ટિલિટી, એટલે કે ડોક્ટર કે બધા જ રિપોર્ટ્સ કરાયા છે, ભાઈના બી બધા ઓકે છે, બેનના બી બધા ઓકે છે, પણ કે કારણ કે સાલું જણાતું નથી, પછી કઈ હોતું જ નથી, ખબર જ ના પડે કે કેમ નથી રહેતી. આવું ખરેખર આવું ચાલી રહ્યું છે, અને આ બધાની વચ્ચે આટલું ઇઝીલી આપણને ભગવાને પ્રેગ્નન્સી રાખવામાં મદદ કરી છે. કે કદાચ ડિફિકલ્ટી બી કરી હશે ઘણી બધી બહેનોને તકલીફ સાથે, કે આઈવીએફ થી પણ પ્રેગ્નન્સી રહી હશે, પણ ફળ તો મળ્યું છે ને તમને, આટલું પોઝિટિવ ભગવાને સામું તો જોયું છે. તો લેક ઓફ પાર્ટનર કે ફેમિલી સપોર્ટ છે, તો એને સાઈડ પર કરી દેવાનું. આપણે તો પોતે શક્તિના પ્રતીક છીએ, સપોર્ટ ચાહે મળે કે ના મળે, આપણે એક વસ્તુ કરી શકીએ છીએ એમાં, એ છે મેડિટેશન અને મંત્ર ચેન્ટિંગ, એટલે કે ધ્યાન અને મંત્ર જાપ. ધ્યાન શ્રીમદ ભગવદ્ ગીતાના 12, 13, 14 અને 15 અધ્યાય છે, જેની અંદર કૃષ્ણ ભગવાને ધ્યાન વિશે કીધું છે, કે તેના એટલે આસન ઉપર ધ્યાન કેવી રીતના કરવું એના વિશેના 4 શ્લોક છે. કે આસન પર દ્રઢતાપૂર્વક બેસીને યોગીએ સર્વ વિચારો અને પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી મનને એકાગ્ર કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગ એટલે કે ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. આના માટે શરીર, ગરદન અને શિરને એક સીધી રેખામાં દ્રઢતાપૂર્વક સ્થિર કરીને આંખના હલનચલન વિના નાસિકાના અગ્રભાગ ઉપર ત્રાટક કરવું જોઈએ. એટલે કે બંને આંખો બંધ કરવાની, કમર ટટ્ટાર, ગરદન એકદમ સીધી રાખવાની હોય છે, અને બંને આંખોથી નાસિકાના અગ્રભાગમાં, એટલે કે અહીંયા જે આજ્ઞા ચક્ર હોય, 2 ભ્રમરની વચ્ચે, ત્યાં તમારે ધ્યાન કરવાનું હોય છે. આ પ્રમાણે પ્રશાંત, ભયરહિત અને સ્થિર મનથી તથા બ્રહ્મચર્યમાં ચુસ્ત રહીને જાગૃત યોગીએ એકમાત્ર મને પરમ ધ્યેય માનીને મારું ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે સદા મારામાં મનને લીન રાખીને સંયમિત મનવાળો યોગી નિર્વાણ પ્રાપ્ત કરે છે અને પરમ શાંતિ સાથે મારામાં સ્થિત થાય છે. એટલે ઈશ્વર પોતે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનની ખુદની વાણી છે, એમાં એમણે કીધું છે કે ભાઈ આ રીતના ધ્યાન કરવાનું. હવે આપણે ક્યાંય બીજું કઈ વિચારવાની જરૂર નથી, ભગવાને કઈ જ દીધું છે કે આ રીતના બેસો, આ રીતના આંખો બંધ કરો, આ રીતના ધ્યાન લગાડો, કોન્સન્ટ્રેટ કરો, અને પરમ શાંતિનો તમને અનુભવ થશે. ઈશ્વરના મોઢામાંથી નીકળેલા સત્યમાં સત્ય વેણ છે. તો આપણે હવે એ વસ્તુ પર જો એક્ટ નથી કરી રહ્યા અને પછી અશાંત રહીએ છીએ, દુઃખી રહીએ છીએ અને ધ્યાન નથી ધરી રહ્યા, તો આપણને કઈ રીતના શાંતિ મળશે? આ કરવાથી શાંતિ મળે છે, ભગવાને કઈ દીધું, પોતે જાતે કીધું છે. તો આમાં ક્યાંય પૂછવાની, વિચારવાની જરૂરત જ નથી, બસ ખાલી ધ્યાન કરવા બેસી જવાનું છે. એટલે છે ધ્યાન. હવે છે ધ્યાન અને ધર્મનું પાલન. મારા મનની પણ થોડુંક હું લઈ રહી છું કે ધર્મનું પાલન, ધાર્મિક હોવું એટલે શું, આધ્યાત્મિક હોવું એટલે શું? તો ધાર્મિક, ધર્મ એટલે જે ધારણ કરે એને ધર્મ કહેવાય. અણુએ અણુ જેને ધારણ કરે એને ધર્મ કહેવાય, અને જે અણુ અણુમાં પ્રસરેલો હોય એને ધર્મ કહેવાય. જેમ કે ધાર્મિક હોવું ને, આપણે જે રામ, કોઈ કૃષ્ણ, કોઈ જૈન હોય તો મહાવીર સ્વામી, કોઈ બુદ્ધ, મુસ્લિમ હોય કે એ અલ્લાહને માનતા હોય, ક્રિશ્ચન હોય, જીસસ ક્રાઇસ્ટને ફોલો કરતા હોય, એ બધા છે ને એ સંપ્રદાય છે, એ ધર્મ નથી. એને કહેવાય સંપ્રદાય. આપણે એવું કહીએ કે ભાઈ અમે તો બહુ ધાર્મિક છીએ, આપણે રોજ સવાર સાંજ કૃષ્ણ ભગવાનનું નામ લેતા હોઈએ અને લાલો પણ રાખ્યો હોય, એનું બધું જ ધ્યાન રાખતા હોઈએ, તો આપણે સાંપ્રદાયિક છે એવું કહેવાય, કે આપણે કોઈ એક સંપ્રદાય વિશેષને ફોલો કરી રહ્યા છીએ. કે આપણા ઘરમાં વર્ષોથી કૃષ્ણ ભગવાનને ફોલો થઈ રહ્યું છે તો કૃષ્ણ ભગવાનને કરીએ છીએ, ક્યાંક શિવજીને થઈ રહ્યું છે તો શિવજીને કરે, તો એ આપણું સાંપ્રદાયિક હોવું છે. ધાર્મિકતા અને સાંપ્રદાયિકતામાં બહુ મોટો ફરક છે. ધર્મ છે ને એ કાયમ સાર્વજનીન હોય, સર્વકાલીન હોય, સર્વ પ્રાદેશિક હોય, સર્વ પર લાગુ પડે. એટલે કે તમે જો મનમાં રાગ જગાવ્યો તો તમારું મન બેચેન થશે. આ ધર્મ છે. તમને ખ્યાલ હોય તો પંચમહાભૂત, આગ છે, અગ્નિનો ધર્મ છે ગુણધર્મ, જે ગુણધર્મ કહીએ ને, અગ્નિનો ધર્મ છે બાળવું. બરફ, એનો ધર્મ છે શીતલ કરવું, એટલે કે ગુણધર્મ. એટલે કે બરફ ચાહે અમેરિકામાં હશે, બરફ અહીંયા હશે, કે બરફ દુનિયાના કોઈ પણ ખૂણામાં હશે, બરફ સતયુગમાં હતો, કળિયુગમાં હતો, બરફ શીતળતાનું જ કામ કરે છે વર્ષોથી. એમાં ક્યાંય કઈ જ ચેન્જ નથી આવ્યો. એટલે કે એ બરફનો ધર્મ છે, બરાબર? તો એ રીતના આગનો ધર્મ છે જલાવવું, બરફનો ધર્મ છે શીતલ કરવું. એ જ રીતના માણસનો ધર્મ, માનવ ધર્મ, એ સૌથી અગત્યની વસ્તુ છે, માનવ ધર્મ. હવે માનવનો ધર્મ શું? કે એ તો આપણને ખબર છે કે ભાઈ માનવતા રાખવાની, આ કરવાનું, તે નહીં કરવાનું, સારી રીતના બ્રહ્મચર્યનું પાલન કરો, શીલનું પાલન કરો, ચોરી ના કરો, વ્યભિચાર ના કરો, કોઈ ખોટું ના બોલો. હા, એ બધા ધાર્મિક હોવાના લક્ષણ છે, પણ એની જોડે જોડે તમે ધર્મવાન છો એવું ક્યારે કહી શકાય ખબર છે? જ્યારે તમે રાગ, દ્વેષ, મોહ, લોભ, અહંકાર, ક્રોધ, આ 6
દુર્ગુણોથી તમે દૂર જઈ રહ્યા છો તો તમે ધાર્મિકતાની નજીક જઈ રહ્યા છો. કેમ કે તમે ચાહે રાગ જગાવ્યો, પોતાના ચિત્તની અંદર રાગ જાગ્યો, તો એનું પરિણામ ભોગવવું જ પડશે. એમાં કોઈ ચેન્જ નહીં આવે. મતલબ કે પહેલા પણ રાગ જગાડતા હતા સતયુગમાં, તો બી એટલા દુઃખી થતા હતા. કળિયુગમાં બી રાગ જગાડે છે તો બી એટલા દુઃખી થાય છે. એટલે તમે જેટલું રાગ દ્વેષ આ બધાથી દૂર જઈ શકશો, એટલા તમે ધર્મની વધારે નજીક જઈ શકશો. અને રાગ દ્વેષ બધાથી દૂર જવું હોય ને તો મેડિટેશન અને મંત્રોના ઉચ્ચાર, આ બંને જ વસ્તુથી જ તમે ધર્મની નજીક જઈ શકશો. એટલે શુદ્ધ ધર્મ એ જ છે કે ધારણ કરે એ ધર્મ, બિન સાંપ્રદાયિક ધર્મ. સંપ્રદાય વિશેષને તમે ફોલો કરો છો તો તમે એ કરતા જ રહો. તમે રોજ સવાર સાંજ શિવજીની આરતી કરો છો તો એ કરો છો, એમાં કઈ ના નથી, હું પણ કરું છું. પણ એની સાથે સાથે શુદ્ધ ધર્મ, શું તમારી અંદર શુદ્ધ ધર્મ વિકસી રહ્યો છે? બિન સાંપ્રદાયિક શુદ્ધ ધર્મ ઉપર તમારું કોઈ ફોકસ છે કે નહીં, એ પણ તમે જરાક જો કે આપણે એનું પણ પાલન કરી રહ્યા છીએ કે ખાલી બસ ભગવાનનું નામ કરી રહ્યા છીએ. એનાથી એકલું ભગવાનનું નામ લીધા રાખવાથી કઈ નથી થવાનું. અંદર સ્વની અંદર બદલાવ લાવવો પડશે. અધ્યાત્મ છે ને એ બે શબ્દથી બને છે, અધિ અને આત્મ. અધિ એટલે સંબંધી અને આત્મા એટલે જીવ, એટલે કે જીવ સંબંધી. શ્રીમદ ભગવદ ગીતામાંથી જ લીધેલું છે કે અધ્યાત્મ એટલે અધિ અને આત્મા જાનો અપના આપ. એટલે કે તમે પોતાની જાતને જાણો છો તો તમે આધ્યાત્મિક છો, એવું કહી શકાય. એવું નહીં કે જો તમે સવાર સાંજ માળા ફેરો છો તો તમે આધ્યાત્મિક છો. તમે કેટલું પોતાની જાતને જાણી, પોતાની અંદર થી કેટલા રાગ દ્વેષ નીકળી રહ્યા છે, પોતે કેટલા શુદ્ધ થઈ રહ્યા છીએ, કેટલા પોતે નિર્વિકાર થઈ રહ્યા છીએ. નિર્વિકાર એટલે કે વિકાર રહિત મન કેટલું થઈ રહ્યું છે, એને આધ્યાત્મિક હોવું કહેવાય છે. એટલે જો આપણે ખાલી ભગવાનનું નામ લીધા કરીએ અને એવું વિચારીએ કે ભગવાનનું નામ લઈશું એટલે બાળકને સારું, એવું નહીં. પોતાની અંદર આ બધું વસ્તુ ઉતરવી જોઈએ. આટલું બધું ભગવાનનું નામ લઈને કોન્સ્ટન્ટ મગજમાં રાગ અને દ્વેષ રહેતો હોય કે મારે તો આ તકલીફ છે, કે દ્વેષ એટલે કંઈક ના ગમતી વસ્તુ હોય એના પ્રત્યે દુઃખ થવું, કે ઉલટી થાય છે એટલે તમે તરત દ્વેષ જગાડો કે અરે યાર મને જ ઉલટી થઈ, મને કેમ ઉલટી થઈ. એ તમે જે કર્યું એ દ્વેષ કહેવાય ને. જરૂરી નથી કે દ્વેષ કોઈ સજીવ વસ્તુ પ્રત્યે જ હોય. નિર્જીવ દ્વેષ એક લાગણી છે જે તમને સજીવ નિર્જીવ કોઈના પ્રત્યે પણ થઈ શકે છે. તો તમને ઉલટી થઈ તો તમને તરત આમ કેટલી, તમને નહીં મને પણ ઉલટી થશે તો આપણી ભાવના કેવી હોય છે ત્યારે કે અરે રે કેમ ઉલટી થઈ. એ દ્વેષનું બીજ છે. તમારે એમાંથી પણ બહાર જવું છે. મતલબ કે તમારે દ્રષ્ટા જોયા કરવું છે કે ઉલટી થઈ ગઈ, કઈ વાંધો નહીં, ઉલટી થાય હમણાં મટી જશે, હમણાં સારું લાગશે. તો જ્યારે ઉલટી થઈ રહી છે ત્યારે પણ તમારે ક્ષમતામાં રહેવાનું છે કે ભલે પેટમાં દુખી રહ્યું છે ત્યારે પણ ક્ષમતા. આ બહુ જ અઘરું છે કરવું, બોલવું ઈઝી છે, પણ આપણે જેટલું ધ્યાન કરતા જઈશું એટલા અને જેટલું મંત્રોના જાપ કરીશું એટલું આપણામાં ધર્મનું પાલન પુષ્ટ થતું જશે. મંત્ર શા માટે? ગર્ભાવસ્થામાં મંત્રોની એક શક્તિ છે. મંત્રો છે એ માત્ર શબ્દ નથી, એક ધ્વનિ તત્વ છે. મંત્રોચ્ચારણથી શરીર અને મનમાં શાંતિ આવે છે અને ગર્ભસ્થ બાળક સુધી સકારાત્મક તીવ્રતા તરંગના માધ્યમથી પહોંચે છે. હવે એક પશ્ચિમમાં એટલે કે વેસ્ટર્ન સાઈડમાં એક પ્રયોગ થયો હતો કે જેની અંદર એવું છે કે વૈજ્ઞાનિકોએ પ્રૂવ કર્યું છે કે બધી જ વસ્તુ છે ને એ તરંગ છે. કોઈ પણ વસ્તુ એ ઠોસ નથી. જે ઠોસ માલુમ પડે છે ને એ પણ છે તો તરંગ જ. એટલે કે એવરીથિંગ ઇઝ mere wavelength, there is no solidity. એટલે કે આપણને જે થાંભલો બી દેખાય છે ને એ પણ તરંગનો બનેલો છે. એટલે એનો મતલબ એ નહીં કે આપણે થાંભલા ઉપર આર પાર જવાનો પ્રયત્ન કરીશું તો આપણે જતા રહીશું, એવી રીતના નથી કહેવા માંગતા. બધી જ વસ્તુ વેવલેન્થને કેપ્ચર કરે છે, એટલે કે તરંગોને પોતાનામાં જકડી લે છે, ચાહે નિર્જીવ વસ્તુ છે કે સજીવ વસ્તુ. એ પ્રૂવ થયેલો એક પ્રયોગ છે. બધું જ ગતિમાં માત્ર તરંગ સ્વરૂપો જ છે. જે કંઈ પણ છે એ બધું ફક્ત કંપન છે. એક માસારુ ઇમોટો કરીને જેપનીઝ રિસર્ચર છે, જેણે એક વોટર એક્સપેરિમેન્ટ કર્યો. આ જરાય જૂનો નથી, એકદમ રિસેન્ટ 2024 નો જ એક્સપેરિમેન્ટ છે. યાની કે એક બે રૂમ હતા, એમાંથી એક રૂમની અંદર, બંને રૂમમાં પાણી નું બકેટ ભરીને મૂકી. એક રૂમની અંદર એવા માણસોને મૂક્યા કે જે નકરા અપશબ્દો બોલે, ગાળાગાળી કરે, રાડો પાડે, હું તને તિરસ્કાર કરું છું, ઘૃણા કરું છું, એવી જ વાતો કરે. અને બીજા રૂમની અંદર એવા માણસોને મૂક્યા કે જે એવું કે હું પ્રેમ તને કરું છું, જેનામાં કરુણા હોય, શાંતિની ભાવના હોય, અને એ લોકોની વાતો પણ એવી જ હોય. એના પછી એમના ફાઇન્ડિંગનું જે તારણ આવ્યું
એ તારણમાં એવું ખબર પડી કે પહેલા તમને આ ફોટો બતાવી દઉં કે આ ફોટોની અંદર એ લોકોએ એ જે પાણી હતું ને એને પછી ફ્રીઝ કર્યું અને ફ્રોઝન પાણીના જે માઇક્રો ક્રિસ્ટલ્સ બને એને માઇક્રોસ્કોપની અંદર નીચે જોયા કે એમાં કેવી પેટર્ન્સ બની રહી છે. તો જો થેન્ક યુ ની પેટર્ન બની છે, વિઝડમ ની બની છે. વિઝડમ એટલે બુદ્ધિ, એન્જલ, આઈ લવ યુ, પીસ છે કે જેની અંદર એકદમ જાણે કે સરસ મજાની પોતાની જાતે ગોઠવાયેલું પાણી પોતાની જાતને આ રીતના ક્રિસ્ટલ્સના સ્વરૂપમાં ગોઠવી દીધું છે જેથી સરસ મજાની આકૃતિ બને. અને નીચે યુ ફૂલ એટલે કે મૂરખ, યુ મેક મી સિક એટલે તું મને હેરાન કરે છે, અને પોલ્યુટેડ વોટર એટલે કે પ્રદૂષિત પાણી, અને બધા જ જે પણ એકદમ વિચિત્ર વિયર્ડ પ્રિન્ટ બની છે જેનું કોઈ જ લેવા દેવા નથી સારી વસ્તુઓ સાથે. અને છેલ્લું છે પોલ્યુટેડ વોટર આફ્ટર પ્રેયર એટલે કે પ્રાર્થના કર્યા પછી તમે પોલ્યુટેડ વોટરમાં ફરક જોઈ શકો છો કે જે પાણીના જે ક્રિસ્ટલ્સ છે એને થોડુંક પોતાની જાતને સંગઠિત કરીને એક સારી પેટર્ન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે ઇમોટોના તારણો સૂચવે છે કે આપણા વિચારો અને શબ્દો પર્યાવરણ પર ખાસ કરીને પાણી જેવા મૂળભૂત પદાર્થો પર નક્કર અસર કરે છે. અને તમે જાણો જ છો કે આપણું શરીર તો 60 થી 70% પાણીથી બનેલું છે, અને એમાં પણ પ્રેગ્નન્સીમાં આપણા શરીરમાં એ 70%માં પણ પાણી એડ ઓન થાય છે. એટલે જે પણ ભાવના કે લાગણી આપણે પોતાની અંદર લાવીશું એ આપણા શરીરની અંદર લોહી અને પાણી એના માધ્યમથી એ તરંગો ઇમ્પ્રિન્ટ થઈ જશે, અને એ જ સીધું ગર્ભનાળ દ્વારા, પ્લેસેન્ટા દ્વારા બાળકની અંદર સીધું જ એ બધી વસ્તુઓ પહોંચશે. એટલે આ પ્રયોગથી આપણી પોતાની લાગણીઓ અને વિચારો આપણા સ્વાસ્થ્ય અને સુખાકારીને કેવી રીતે અસર કરી શકે છે તે આપણે જાણી શકીએ છીએ કે ભાઈ સારું વિચારીશું અને સારું બધું કરીશું રૂટીન ડે ટુ ડેમાં તો એની અસર સારી જ થશે. અને કોઈ પણ મનમાં નેગેટિવ ભાવનાઓ લાવીશું, ચાહે કોઈ બી કારણોસર સાચી છે કે ખોટી છે, આપણો વાંક છે કે નથી, પણ આપણામાં એ ભાવના આવી, બાળકને કારણ નહીં ખબર પડે, બાળકને તો એ જ ખબર પડશે કે મમ્મી દુઃખી છે, મમ્મીને દ્વેષ છે, મમ્મીને આ પ્રોબ્લેમ છે, તે પ્રોબ્લેમ છે. કારણ બાળક જો બહાર હોય ને તમારી પાસે, તમારું આગળનું બાળક જે જીવતું જાગતું 4-5 વર્ષનું, તો એની જોડે કોન્શિયસ માઇન્ડ હોય ને તમે સમજાઈ શકો કે જો બેટા આ કારણ છે ને એટલે હું દુઃખી છું, એ રીઝનિંગ થી સમજી જાય. સબકોન્શિયસ માઇન્ડ વાળું બાળક, ગર્ભનું બાળક નહીં સમજી શકે. એટલે તમારે ચાહે કંઈ પણ થાય તમારી ભાવનાઓને સારી જ રાખવી પડશે. ગર્ભાવસ્થામાં મંત્રો વિશે ખાસ ઓમ ખબર જ છે કે સર્વત્ર રહેલું પવિત્ર નાદ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે પવિત્રમાં પવિત્ર નાદ છે ઓમ. તે મન, શ્વાસ અને શરીરને શાંત કરે છે. ગાયત્રી મંત્ર વિશે મારે કશું જ કહેવાનું નથી આવતું, કેમ કે આ મંત્ર એટલી બધી આપણને સ્ટ્રેન્થ આપી છે. મેં મારી પ્રેગ્નન્સીના સ્ટાર્ટિંગથી હું ડેલી ગાયત્રી મંત્ર બોલી રહી છું, અને મને ઘણી તકલીફો મને પણ હતી શરૂઆતના મહિનામાં, પણ ગાયત્રી મંત્રના કારણે હું કદાચ ટકી રહી છું. અને આ ત્રીજો મંત્ર છે, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગાયત્રી મંત્ર એટલે આ તમે બહુ જ બધા મંત્રો છે, તમને જે પણ મંત્ર પ્રત્યે શ્રદ્ધા હોય, જે પણ ફાવતું હોય બધું જ તમે બોલી શકો, બધું જ કરી શકો. પણ મને પર્સનલી આ બંને મંત્રોથી બહુ જ પોઝિટિવિટી મળી છે, અને આ બંને મંત્રો હું ડેલી ભૂલ્યા વગર કરું છું. તો તમે પણ તમારી રીતના મંત્રોનું ઉચ્ચારણ કરી શકો. બીજા પણ કોઈ ઘણા બધા મંત્રો છે જે પણ તમને પોઝિટિવિટી અને શાંતિ આપતા હોય એવા મંત્રોનું ઉચ્ચારણ કરવાનું છે. હવે મંત્રોના ઉચ્ચારણ સાથે એક મેં સરસ વસ્તુ લીધી છે કે આપણે જ્યારે મંત્રોનું ઉચ્ચારણ કરીએ ત્યારે એને જસ્ટ ખાલી બોલી નથી જવાના કે ભાઈ ઓમ ભૂર્ભુવઃ સ્વ બોલી ગયા, તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત, બસ આ કરી દીધું એટલે તમને કોઈ દિવસે કનેક્શન ફીલ નહીં થાય. તમારે જો મંત્ર દ્વારા ઈશ્વર સાથે કનેક્શન ફીલ કરવું હશે તો તમને એ મંત્રનો અર્થ ખબર હોવું ખૂબ જ આવશ્યક છે. એટલે તમે દિવસમાં 50 મંત્રના બદલે ખાલી 5 મંત્ર કરો, પણ એ 5 મંત્રના જો તમને અર્થ ખબર હોય તો તમારા મંત્ર એ સાર્થક થયા કહેવાય. અને એ તમે જે સમજશો તો તમારું બાળક અંદર સમજી શકશે. બાકી આ એના માટે ખાલી ધ્વનિના તરંગો છે. હા, આ તરંગો પણ બહુ પોઝિટિવ છે, કેમ કે છે ભગવાનના નામના તરંગો, એટલે એનામાં જશે તો અલ્ટિમેટલી પોઝિટિવિટી જ. પણ તમારે એના સબકોન્શિયસ માઇન્ડમાં લાંબા ગાળા સુધી ફીડ કરવું છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. તો જો તમે અર્થ સમજ્યા હશો તો એ બાળક પણ એ અર્થ સમજી શકશે. હવે આ ભગવાન વિષ્ણુની એક પ્રતિમા છે,
પુરાણા ભારતમાં એક પેલું નીકળ્યું હતું કે સાંકેતિક સ્વરૂપમાં કે ભગવાન આવા છે આપણે જોયા નથી એટલે આપણે પણ એ જ બધી વસ્તુઓ માનીએ છીએ કે જે દોરવામાં આવ્યા છે એવા જ ભગવાન હોવા જોઈએ. બાકી બધા માટે ભગવાનની અલગ અલગ છબી હોય છે. કોઈકના માટે જ્યોતિબિંદુ સ્વરૂપ હોય, કોઈના માટે આકૃતિ સ્વરૂપ હોય, કોઈના માટે નિરાકાર ભગવાન છે, સાકાર ભગવાન. કશામાં પડવાની જરૂર નથી, પણ આપણે આવી રીતના જોઈ રહ્યા છીએ કે ભાઈ ભગવાન વિષ્ણુ આવા છે, તો આપણને વિષ્ણુ પ્રત્યે શ્રદ્ધા જાગી. વિષ્ણુ કેવી રીતના બતાવે છે કે ક્ષીર સમુદ્રમાં સૂઈ રહ્યા છે, બરાબર, માથા પર કાળા નાગ છે, લક્ષ્મીજી પગ દબાવી રહ્યા છે, નાભીમાંથી કમળ નીકળી રહ્યું છે. તો આ સંકેતોને સમજવાની જરૂર છે કે કેમ આવું. આપણને બતાવવામાં આવે છે કે વિષ્ણુ ભગવાનના વૈભવનો કોઈ અંત જ નથી. દૂધના સાગરમાં એ સૂએ છે, એના વૈભવનું, એના ઐશ્વર્યનું શું ઠેકાણું કે એના જોડે સાગર જ દૂધથી ભરેલો છે. એમના વૈભવને વધારે વૈભવશાળી બતાવવા માટે લક્ષ્મીજીને એમના પગ દબાવતા દેખાડવામાં આવે છે કે લક્ષ્મીજી જે આટલા વૈભવશાળી મનાય એ સાક્ષાત લક્ષ્મીજી વિષ્ણુજીના પગ, વિષ્ણુ ભગવાનના પગ દબાવી રહ્યા છે. જ્યારે આટલું બધું વૈભવ આવે, ઐશ્વર્ય આવે, ધન દોલત આવે ને, માણસના દિમાગમાં નશો ચડી જાય, અહંકાર આવે, એઠન આવે, એટલો બધો તણાવ આવે, માણસ તણાવગ્રસ્ત રહે. બહુ જ પૈસાદાર હશે ને, બહુ જ પૈસો, એમના તમે ખાલી ફેસ જોજો, તમને ક્યાંય શાંતિ નહીં જોવા મળે. તણાવગ્રસ્ત, એકદમ ટેન્શન વાળું ફેસ હશે. હવે અહીંયા વિષ્ણુ ભગવાનના ફેસ ઉપર શાંતાકારમ, એકદમ શાંતિ છે, એકદમ શાંત છે. શાંતાકારમ ભુજગ શયનમ, નાગની શૈયા પર સૂતા છે. હવે નાગ એટલે શું? કાળ, માથે કાળ મંડરાઈ રહ્યો છે, છતાં પણ શાંત છે, નિર્ભય છે. નિર્ભય છે કેમ? નિર્ભય છે કેમ કે નિર્વેર છે, કોઈની જોડે વેર નથી. તો આ જે શ્લોક છે કે શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ, નાભીમાંથી કમળ નીકળી રહ્યું છે. કમળ એ નિરાશક્તિનું પ્રતીક માનવામાં આવે છે. કમળ કાદવ કિચડમાં ખીલે, પાણીની એક પણ બૂંદ એને સ્પર્શતી નથી. કમળ એ પવિત્રતાનું પ્રતીક ગણાય છે. એટલે કે ભગવાન આ બધી વસ્તુ છે એમની જોડે, છતાં પણ એ નિરાસક્ત છે, નિર્લિપ્ત છે, નિસંગ છે. એટલે કે ભગવાનના બધા જ એ રીતના વર્ણન કર્યું છે કે શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. તમે કોઈ પણ જાપ કરો સંસ્કૃતનો, તમારા મોટેથી બોલવાનું છે અને તમારે સંસ્કૃતને તો ખબર જ છે, દેવોની ભાષા છે. જેટલું સંસ્કૃતનું મોટા અવાજે તમે ઉચ્ચારણ કર્યું હશે એટલું સ્પષ્ટ તમારા બાળકની ભાષા પણ બનશે અને તમે આ શબ્દોનો અર્થ પણ સમજી શકશો. એકદમ આમ જેમ તેમ ભલે ના આવડતું હોય તો તમે ગૂગલ ઉપર જઈને ઓડિયો લિંક સાંભળીને કઈ રીતના કઈ વસ્તુ કેવી રીતના ઉચ્ચારણ કરી શકે, પ્રોનાઉન્સિએશન કેવી રીતના એનું થાય, એ રીતના કરીને પછી શ્લોક બોલવાનો છે. લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યમ, એટલે યોગીની જેમ ધ્યાનમાં સ્થિત થઈને બેઠા છે. વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. અને નીચે એનો અનુવાદ છે. આ રીતના તમે કોઈ પણ શ્લોક જે હોય એને ખાલી તમે એમ બોલ્યા કરો શાંતાકારમ ભુજગ શયનમ, પણ તમે જાણતા નથી કે શું શાંતાકારમ, શું ભુજગ શયનમ, તો એ ખાલી એક ઉચ્ચારણ માત્ર છે, જેની પણ પોઝિટિવ ઇફેક્ટ છે, પણ આપણે એનો અર્થ સમજીને એને બોલીએ. કોઈકને ભગવાન શિવ પ્રત્યે શ્રદ્ધા જાગી. શિવજીનું તો શું કહેવું, માથા ઉપર ચંદ્રમા છે, જટામાંથી ગંગા વહે છે. આ બંને કેમ આવો સંકેત આપવામાં આવ્યો કે શાંતિનું પ્રતીક છે. દેવોમાં અને દાનવોમાં સમુદ્ર મંથન થયેલું આપણને ખ્યાલ છે. વિષ કોઈને લેવું નથી. હળાહળ વિષ ધારણ કરી લીધું, નીલકંઠ કહેવાયા. ગળામાં હળાહળ વિષ છે, પણ માથા ઉપર શાંતિ છે, ચંદ્રમા છે માથા ઉપર. કે આટલું હળાહળ વિષ પી લીધું, માણસના મોઢા પર એક તીખું મરચું ખાઈ લઈએ ને, આપણા ફેસના એક્સપ્રેશન ચેન્જ થઈ જાય છે. તો જે આપણા જે ઉપાશ્રય દેવ છે, જેના પ્રત્યે આપણને શ્રદ્ધા છે, એના જો ગુણોને આપણે ધારણ ના કરીએ તો આપણે ધર્મ ક્યાંથી ધારણ કર્યો કહેવાય. આપણે ખાલી શિવજીનું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કર્યા કરીએ, પણ શિવજીના જે ગુણો છે આપણામાં નથી આવી રહ્યા, તો આપણે કઈ રીતના સાચા ધર્મને ફોલો કરી રહ્યા છીએ. આટલા બધા હળાહળ વિષ પીવા છતાં આજુબાજુમાં નાગ લીપટાયેલો છે, નિર્ભય છે, નિર્વેર છે, કોઈની જોડે વેર નથી, પછી શેનો ભય? અને આટલું ઠંડક છે, તો બી માથામાં આટલી ઠંડક છે અને ધ્યાન અવસ્થિત બેઠા છે. આટલું બધું હોવા છતાં ધ્યાનમાં બેઠા છે. શરીરે ભસ્મ લગાડી છે. ભસ્મ એટલે અંતમાં બધું જ
ભસ્મ થઈ જવાનું છે, કોઈ પણ વસ્તુ પરમનન્ટ નથી રહેવાની, એ ભસ્મ છે. અને કોઈ બધા ત્યાગી દેતા હોય એને પોતાના શરીરે ચોપડે છે. એટલે શિવજી નું જો તમે શિવજીમાં તમને શ્રદ્ધા છે તો ભગવાન શિવના ગુણો તમારામાં ઉતરે, એવી આપણામાં ઉતરે એવું આપણે પ્રયત્ન કરવાનો છે. તો આપણે સાચા અર્થમાં ધાર્મિક બની રહ્યા છીએ, અને તો આપણું આવનારું બાળક ધાર્મિક આવશે. બાકી શ્લોક તો આપણે પણ બોલીશું, એ પણ બોલશે આવીને બહાર, પણ એનામાં એ ધર્મ ઉતર્યો કે નહીં, એ જો આપણામાં અત્યારે આ ધર્મ ઉતરતો હશે તો જ એનામાં ઉતરશે. ભગવાન રામ જેવો સદાચાર, રામ છે જે કીધું કે મતલબ રાજપાટ મળવાનું છે, અને બીજા દિવસે સવારે પિતાજી કહે છે કે નહીં, તને રાજપાટ નહીં, તને તો વનવાસ. તો કહે છે કે રાજીવ લોચન રામ ચલે તજી, બાપ કો રાજ બટાઉ કી નાહી. રાજ ત્યાગી ને, ત્યાગ સૌથી સખત શીખવા જેવી વસ્તુ જો શ્રીરામમાંથી છે તો એ છે ત્યાગ, કે પોતાને આખું રાજપાટ મળવાનું છે અને સામે કહે છે પિતાજી કે ભાઈ નહીં, તો એ કહે છે કે બાપનું રાજ છે, જેને આપવું એને આપે, મારે એમાં કોઈ બટવારો નથી. એ ભાઈને આપે તો ભાઈને આપે, હું તો આ નીકળ્યો. એટલે કે ત્યાગ, ભગવાન શ્રી રામ જેવો ત્યાગ. જો આપણે અને આપણે ખાલી આપણે તો પ્રેગ્નન્સીમાં કઈ બહુ બીજું બધું ત્યાગવાનું નથી, અમુક ખાલી વસ્તુઓ છે જે આપણને નડી રહી છે કે આપણા માટે નથી સારી, એ વસ્તુને ત્યાગવાની છે, એ બધું ખાલી ત્યાગવાનું છે. તો ત્યાગ ભગવાન રામ જોડેથી શીખવો. અહીંયા બીજી એક વસ્તુ કે ઘરમાં જરાક યાદ આવે છે એટલે કહું કે નાના મોટા ઝઘડા ચાલતા હોય, કે બે ભાઈઓ હોય તો એકબીજાની પ્રોપર્ટી માટે ઝઘડા હોય ને, આ પૈસા માટે ઝઘડા હોય ને, આ ધનનો ટુકડો મારો, આ જમીનનો ટુકડો મારો, આટલું પ્રોપર્ટીનો સરખો બટવારો નથી થયો, આ સોનું, આ તે. માનવ જાતિના ઇતિહાસમાં કદાચ એકમાત્ર એવું ઉદાહરણ છે જેમાં બે ભાઈ ઝઘડે છે, પણ એના માટે ઝઘડે છે કે આ રાજ તારું, આ રાજ તારું. ભરત જયારે આવે છે ત્યારે રામને કહે છે કે ભાઈ તમે રાખો, તમારા વગર કેમ. રામ ભરતને આપે છે. તો આપણે આવો ત્યાગ, આવું સમર્પણ આપણે શીખીએ અને પોતાની અંદર આવા ગુણોને ધારણ કરવાનો પ્રયત્ન કરીએ, શુદ્ધ ધર્મને ધારણ કરવાનો પ્રયત્ન કરીએ, તો આપણું આવનારું બાળક આપણા જેવું બનશે. અને આ બધા જ જે ગુણો છે ને, આ ત્યાગ, આ શાંતિ, આ બધું નિર્વિકાર નિર્ભય હોવું, નિર્વૈર હોવું, એ બધા જ ગુણો છે ને છેલ્લે આપણને શાંતિ આપશે. આપણને અશાંતિ 6 જ વસ્તુ આપશે. મેં જે કીધું એ રાગ, દ્વેષ, અહંકાર, લોભ, મોહ, કામ. આ બધામાંથી જો છૂટીશું તો જ શાંતિ મળશે. એટલે આપણે લોકો શુદ્ધ ધર્મને પણ અપનાવીએ, અને જે પણ મંત્રો બોલીએ છીએ એમાં મંત્રોચ્ચારની સાથે સાથે એના અર્થ સમજીએ, અને જ્યારે પણ મંત્ર બોલીએ ત્યારે મનમાં એના અર્થનું ચિંતન મનન ચાલવું જોઈએ, કે આનો અર્થ આ થઈ રહ્યો છે, હું આજે બોલી એનો મતલબ આ થાય છે. ચાહે ભલે તમે પછી ઓછા ટાઈમ માટે કે ઓછા મંત્રો બોલો, પણ જે બોલો એને સમજણ સાથે બોલો. અને છઠ્ઠું કારણ છે સ્ટ્રેસમાં રહેવાનું, પ્રેશર ફ્રોમ કલ્ચરલ એન્ડ સોશિયલ એક્સપેક્ટેશન્સ. એટલે કે ઘણી બધી બહેનોને એવી તકલીફો હશે કે આજુબાજુમાં ઘણા નહીં પ્રેગ્નન્સીમાં મળવા આવી જાય અને પછી બધી સલાહ આપે, આમાંથી તમારે કેટલી વસ્તુ લેવી. નો યોર સેલ્ફ વર્થ. તમે પોતાની સેલ્ફ વર્થને પહેલા જાણો, અને સ્ટે બિઝી, એટલે કે તમે બિઝી રહો. ખોટું જ ગામની પંચાયતમાં કે બધા બેસવા આવી ગયા, હા બધાને મળવું, આપણે સોશિયલી સરસ રીતના બધાની જોડે મળીએ, બેસીએ, પણ કોઈ કઈ કહીને જાય. હવે જેન્ડર બાયસ બહુ જ ચાલે છે કે ભાઈ આનું પેટ આવું છે ને તેને બાબો જશે, આને આવું છે ને તેને બેબી જશે. શું લેવા છે ને શું દેવા છે? ઈશ્વરે જે પણ આપ્યું, ચાહે બાબો આપ્યો કે બેબી આપી, પુરુષ છે કે સ્ત્રી છે, તો શું ફરક નથી પડતો, એક જીવ છે. તો જ્યારે પણ આવા બધા ઘણા લોકોને ટોન્ટ્સ પણ સાંભળવા મળતા હોય છે, અમે બહુ જ જોયું છે. તો આ બધા વસ્તુથી દૂર રહેવું હોય તો સ્પષ્ટ રીતના પરિવાર કે વડીલો સાથે સ્પષ્ટ રીતના બધી વાત કરવાની, તમને જે પણ વસ્તુ જેવી ગમતી હોય એ રીતના. અમુક કલ્ચરલી અમુક કહેતા હોય કે ભાઈ આપણે આવી રીતના કામ કરવું પડશે, તો કહેવાનું કે હું આ પરંપરાનો આદર કરું છું, પણ મને અત્યારે વધારે આરામની જરૂર છે. એટલે શાંતિથી માયાળુ રીતે સ્પષ્ટ રીતે બેસીને વાત કરવાની. અને જો ઘણી વખત એવું હોય કે કઈ વાત થઈ શકે એમ જ ના હોય ઘરમાં, મૂકી દેવાનું, સ્ટે બિઝી. તમે પોતાની જાતમાં બિઝી રહો, પોતાનું કામ કર્યા કરો, અને આ બધી વસ્તુઓથી, બધી નેગેટિવિટીથી દૂર રહેવું. અને કોઈક જૂની માન્યતાઓ દબાણનું કારણ બની રહી હોય, કે જેમ કે એવું કે આહારની માન્યતા, ગેરમાન્યતા હોય કે આ તો ખાવું જ જોઈએ, આ તો ના જ ખાવું જોઈએ, આ આવી રીતના જ ખાવું જોઈએ, નથી ખબર તો ડોક્ટરને પૂછવાનું.
ડોક્ટરની સલાહ લેવાની અને ઘરે આવીને શાંતિથી કહેવાનું કે ડોક્ટર જોડે વાત કરી છે, ડોક્ટરે આવું કીધું છે. બાકી અમારા જમાનામાં તો આવું હતું એમના જમાનો જ બદલાઈ ગયો છે. આગળના જમાનામાં જે ડિલિવરીઓ થઈ એમાં ક્યાંય કોઈ આયર્નની ટેબ્લેટ રેગ્યુલરલી લેતા નહોતા. આયર્નની ટેબ્લેટ જ નથી લીધેલી ઘણા. અને આપણે અત્યારે આયર્નની જોડે ફોલિક એસિડની જોડે B12 ની જોડે D3 મેગ્નેશિયમ બધું જ આપે છે. તો આપણે તો બી પેદા થઈ ગયા અને આપણામાં કોઈ એવી મોટી ડિફેક્ટ બી નથી આવેલી. એટલે વસ્તુ એવી છે કે સમય પ્રમાણે બધી જ વસ્તુઓ ચેન્જ થતી રહેતી હોય છે. ખાલી જે પણ સોસાયટીમાં રહીએ છીએ અને જે પણ આપણા બધી સંસ્કૃતિ છે એને એકદમ અનુકૂલન સાધીને જીવવાનો ટ્રાય કરવાનો કે ભાઈ મારી હવેના ટાઈમમાં આવું છે. એક બેને મને એવું પૂછેલું અમારા પડોશમાં હતા કે મારી વહુ પ્રેગ્નન્ટ છે ને કે ડોક્ટર કે 10 દિવસે કે સોનોગ્રાફી કરીને જોવાય, આટલું બધું જોવાનું હોય? એટલે મેં કીધું કે હા માસી અત્યારે તો જોવાનું ભાઈ. એમને તરત એવું થયું કે અમારા વખત તો નથી, એમના વખતે નહોતું. એક સાચા જ છે એમની રીતના, એ ખોટા નથી. આપણે તરત એ વસ્તુને એવી રીતના લઈ લઈએ કે જો તો હું સોનોગ્રાફી કરાવવા જાઉં ને એ નથી ગમતું, જો તો હું ખાઉં ને એ નથી ગમતું. એમના વખતે ન્યુટ્રિશન પર એટલું ફોકસ નહોતું. એ લોકો કંઈ નહોતા ખાતા. એ લોકો એમના પોતાના સીમંતમાં એ લોકો જમવાનું બનાવવામાં હેલ્પ કરતા. આપણા સીમંત હોય તો બધા કે અહીંથી હલીશે નહીં, એકદમ પ્રિન્સેસ જેવી ટ્રીટમેન્ટ મળે. બધું સમય બદલાઈ ગયો, જમાનો બદલાઈ ગયો, તો બધું જ બદલાઈ ગયું. અનુકૂલન સાધવાની વાત છે કે એમને આપણી વસ્તુ સમજાવવાની જરૂર છે, એમને આપણી વસ્તુ સમજવાની જરૂર છે. તો આપણે એકદમ મધ્યમ માર્ગ અપનાવીશું કે બંને તરફથી સરખું રહે એ રીતના કરીશું તો આપણને કોઈ પ્રેશર ફીલ નહીં થાય. અને છેલ્લું છે પાસ્ટ હિસ્ટ્રી ફ્રોમ ટ્રોમા ઓર લોસ. ઘણા બધા લોકોને આગળ ઘણી બધી ફિમેલને આગળ મિસકેરેજ થઈ ગયું હશે, બહુ જ ડિફિકલ્ટ પ્રેગ્નન્સી રહી હશે, IVF થી કન્સીવ થયા હશે અને એવું થતું હશે કે આટલી બધી તકલીફ છે, આમાં તો પોઝિટિવિટી હવે રાખવી ક્યાં, કેમ કે બેડ રેસ્ટ આવી ગયો છે કમ્પ્લીટ. આમાં તો હવે શું કરી શકીએ? બેડ રેસ્ટ છે એની સાથે ગર્ભ સંવાદ, ઈશ્વરને પ્રાર્થના, મંત્રોનું ઉચ્ચારણ અને ધ્યાન, આ 4 વસ્તુ જે સૌથી અગત્ય, અને કોઈ પણ એક્ટિવિટી જે બેસીને કરી શકો જેમાં સ્ટ્રેસ ના પડે, 5 વસ્તુ છે બધું જ કરી શકો એમ છો તમે. અને જ્યારે પણ તમને આવું કંઈ પણ થયું હોય ત્યારે નો ડાઉટ એ બહુ જ દુઃખદાયક હોય છે. અને એ વસ્તુ એક વખતે મગજમાં એક વખતે મિસકેરેજ થઈ ગયું હોય ને તો માણસ ક્યારેય ભૂલી જ ના શકે. અને બીજી વખતે પ્રેગ્નન્ટ થાય ને તો એને બીક જ રહ્યા કરે, જે સ્વાભાવિક છે. બીક લાગવી એકદમ સ્વાભાવિક છે. તો એને બીક રહે કે ભાઈ મારે હવે આવું થશે તો હવે આવું થશે તો હવે આવું થશે એ નેગેટિવિટી છે. તો એને ઓવરપાવર કરવા માટે યુ હેવ ટુ રિસાઇટ પોઝિટિવ એફર્મેશન્સ, એટલે કે હકારાત્મક કથનોનો તમારે ઉચ્ચારવાના છે મોટેથી અને શક્તિશાળી રહેવાનું છે. સ્ટે સ્ટ્રોંગ. આ પોઝિટિવ અફર્મેશન્સ તમારે રોજ સવારે અને સાંજે મોટેથી બોલવાના છે. તમે એને એક જર્નલમાં પણ લખીને રાખી શકો, તમારા અરીસા કે દિવાલ પર ચોંટાડી શકો. અને કંઈ જ ના ગમતું હોય ને ખાલી મનથી આટલું બધું લોડ લાગતો હોય કે આવું રોજ સવારે સાંજે લખવાનું, હું તો શાંતિથી બેસી ગઈ અને હવે પોઝિટિવ વિચારું છું, તો એ પણ પોઝિટિવ એફર્મેશન જ છે. ખાલી એને તમે શબ્દોના સ્વરૂપમાં બોલશો તો શબ્દ, જેમ કે આપણે આગળ જોયું કે ધ્વનિ છે તરંગનું માધ્યમ છે, તરંગની અસર થાય છે. 60 થી 70% પાણી બનેલું છે આપણું શરીર, અને આ બધા તરંગો પાણી પર ઇમ્પ્રિન્ટ થઈને આપણી અંદર જવાના જ છે. તો આપણે એને મોટેથી બોલીએ તો વધારે સારું. એની અંદર આપણે બોલી શકીએ આમાંથી કંઈ પણ. તમારે આનું પણ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો કે હું સુરક્ષિત છું, મારું બાળક સલામત છે, મારું ગર્ભાશય પ્રેમ, હૂંફ અને રક્ષણનું સ્થળ છે, મને મારા શરીર પર ભરોસો છે, મને મારી અંતઃસ્ફૂર્ણા પર ભરોસો છે, હું મજબૂત છું અને મને ટેકો છે. ભગવાન મને દરેક પગલે માર્ગદર્શન આપી રહ્યા છે. દરેક શ્વાસ સાથે હું મારામાં દૈવી આશીર્વાદનો પ્રવાહ અનુભવું છું. કૃષ્ણમ સદા સહાયતે, ભગવાન કૃષ્ણ હંમેશા મારી સાથે છે. દરેક દિવસ મારા અને મારા બાળક માટે નવો આનંદ લાવશે અને હું આ સુંદર યાત્રા માટે આભારી છું. આ થઈ ગયા પોઝિટિવ એફર્મેશન્સ. એટલે કે તમારે આગળ આવું કશું પણ તમારી જોડે ખરાબ થયું હોય, પૂરા મહિને બાળક ઘણી વખતે ગર્ભાશયમાં 9મા મહિને મૃત્યુ પામ્યું હોય, ઘણી વખતે બહાર આવીને 3-4 દિવસે, ઘણી વખતે બાળકની અંદર એવી કોઈ ડિફેક્ટ નીકળે કે એના લીધે થોડા ટાઈમથી વધારે જીવી ના શકે, અને ઘણી વખતે કોઈકને ડિફેક્ટિવ ચાઇલ્ડ પણ હોય કે કોઈક સ્પેશિયલી એબલ્ડ ચાઇલ્ડ કે જે બાળકને આજીવન તકલીફ રહી જવાની છે અને માતા પિતા એના માટે ઘણા જ ચિંતામાં હોય અને ઈચ્છતા હોય કે હવે જે બીજું બાળક આવે એમાં તો એટલીસ્ટ બીજી કોઈ મોટી તકલીફ ના આવે. પણ એટલા બધા ડરમાં અને ભયમાં રહેતા હોય, ડરનું અને ભયનું બીજ, ડર અને ભયનું વાતાવરણ, એના જ વાઇબ્રેશન્સ, એના જ તરંગો, એટલે આ બાળક પર સારું હોય તોય સારી અસર ના થાય. તો આ બધાથી દૂર રહેવા માટે એ બધું ભૂલી જઈને હકારાત્મક કથનોનું ઉચ્ચારણ કરવું જોઈએ.
અને છેલ્લું છે ફોર વર્કિંગ વિમેન, કે ઘણી બધી લેડીઝ હશે જે વર્કિંગ વિમેન હશે કે કશું જ નહીં કરી શકતી હોય, ટાઈમ જ નહીં મળતો એક કે વસ્તુ કરવાનો. હું પણ વર્કિંગ વુમન જ હતી, પણ મેં મારી પ્રેગ્નન્સીના 6ઠ્ઠા મહિના પછી મેં જોબ છોડી દીધી, કે હું આખો ટાઈમ પ્રેગ્નન્સીમાં ડેડિકેટ કરવા માંગતી હતી પોતાની જાત સાથે, ઈશ્વર સાથે, બાળક સાથે. અને થોડું મેન્ટલ રિલેક્સેશન મળે, કામનું સ્ટ્રેસ ના હોય, તો હેલ્થ પણ સારી રહે. એટલે બાકી ઘણા એવા હશે કે નહીં જોબ છોડી હોય કે નહીં છોડવા માંગતા હોય, તો નથિંગ બેડ વિથ ઇટ. તમે એ કરી શકો છો, પોતાનું કામ ચાલુ રાખી શકો છો. પણ તમારે 3 વસ્તુ કરવાની છે. સ્ટે રિલેક્સ્ડ, એકદમ શાંત રહેવાનું છે. બી એલર્ટ. બી એલર્ટ એટલે તમારે સાવધાન રહેવાનું છે. તમને ક્ષણે ક્ષણે ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ હું પ્રેગ્નન્ટ છું. તમે કામ કરી રહ્યા છો તો તમારે ભૂલી નથી જવાનું કોઈની ઉપર જોરથી રાડ પાડી દીધી વર્ક પ્લેસ પર, કે કંઈક કોઈ નેગેટિવ વસ્તુ પોતાના માથા પર લઈ લીધી, કોઈકે કંઈક કીધું ને ખરાબ લાગી ગયું. પ્રોફેશનલ લાઈફમાં બધું બહુ આવું બન્યા કરતું હોય, સ્ટ્રેસ આવી જાય. તો બી એલર્ટ. એલર્ટ રહો કે ભાઈ આપણે પ્રેગ્નન્ટ છીએ, આપણે જેટલું લેવું છે ને એટલું જ લેવાનું, બહુ ટેન્શન નહીં લેવાનું. અને ડોન્ટ સ્કીપ પ્રેયર, મેડિટેશન, યોગા એન્ડ ગર્ભ સંવાદ. એટલે કે પ્રેયર, પ્રાર્થના, મેડિટેશન અને યોગા અને ગર્ભ સંવાદ. આ બધામાં તમને પ્રેયર કરતા 15 મિનિટ થાય, મેડિટેશન તમે અડધો કલાક કરી શકો, યોગા તમે અડધો કલાક કરી શકો, અને ગર્ભ સંવાદ 15 મિનિટ. આખા દિવસમાં થઈને ખાલી 2 કલાક કાઢવાના છે. એટલું તો વર્કિંગ વુમનને નીકળી જાય, કેમ કે અત્યારે તમે પ્રેગ્નન્ટ હો એટલે બધી જ જવાબદારી તમારા પર ના હોય ઘરની ને એવી. એ બધા સપોર્ટ મળી રહેતા હોય તો તમને ટાઈમ મળી રહેતો હોય. અને છેલ્લી વસ્તુ છે યત ભાવો તત ભવતી. એટલે કે જે વર્કિંગ વુમન છે, જે કંઈ જ નથી કરી શકતી, એને સુડોકુ સોલ્વ નથી કર્યું એક કે, એને એક કે પેઇન્ટિંગ નથી બનાવ્યું, એને એક કે એક્ટિવિટીમાં ભાગ લેવાનો ટાઈમ નથી મળ્યો, પણ એનો જેવો ભાવ હશે ને એવું જ બાળક આવશે. એટલે કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એ તમારો ભાવ છે. તમે જેવો ભાવ રાખ્યો એવું જ ભવશે, એવું જ બનશે. એટલે યત ભાવો તત ભવતી. એટલે જેવી ભાવના હશે, તમે કદાચ કે કોઈક હાઉસવાઈફ છે, એને બહુ જ કામ, ઘરનું બધું જ કામ એને પોતાના પર છે, અને એને પણ આવી રીતના વર્કિંગ વુમનની જેમ જ ટાઈમ નથી મળી રહ્યો પોતાના બાળકને આપવા માટે, તો એ વુમન છે, એ સ્ત્રી છે, જ્યારે બેન છે, જમવાનું બનાવતી હોય, તો જમવાનું બનાવતી વખતે પણ એવી ભાવના રાખે કે હું સરસ રીતના જમવાનું બનાવી રહી છું. બાળકની જોડે વાત કરતા કરતા કે જો હવે આપણે મીઠું નાખીશું. શું ખબર તમારું બાળક માસ્ટર શેફ બની જાય આગળ જતા. તમે એટલી સારી ભાવનાથી કુકિંગ બી કર્યું હોય, તો એ બી તમે ક્લિનિંગ કરો છો, એ પણ એટલી સારી ભાવનાથી કરો. કઈ પણ વસ્તુ કરો છો એમાં જેટલી ભાવના સારી રાખી હશે, અને બાળકને જેટલું તમે એ ફીલ કરાવડાવશો કે જો હવે આપણે આ વસ્તુ છે અને આટલું સરસ રીતના આ રીતના કરી રહ્યા છીએ, તો એ વસ્તુ સારી જ બનશે. પછી ચાહે ભલે ને તમે કંઈક વાંચવાનું રહી ગયું, કંઈક એક્ટિવિટી રહી ગઈ, બધું કંઈ જ ના કર્યું, આપણા મમ્મી પપ્પાએ કઈ બધું એવું કરવાનો કઈ ટાઈમ નતો, તો આપણે બધાને અમુક વસ્તુ છે જ જે આપણને સારી આવડે છે. એ બધું જ એના લીધે કે એ લોકોના એ દરમિયાનના ભાવ સારા હતા. જે ભાવ હતા એ જ ભવિત થયું. કોઈને હવે કશું મને પૂછવું છે? નહીંતર આપણે 5 મિનિટનું મેડિટેશન કરીશું હવે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખુશીબેન, ચેટ બોક્સમાં ક્વેશ્ચન આવ્યા છે. તમારી એક મિનિટ. સ્ક્રીન છે ને એને બંધ કરવી પડશે એકવાર. હા, સ્ક્રીન બંધ કરવી પડશે. સ્ટોપ શેર કરશો ને પછી આવશે ચેટ. હા, ઓકે. એટલે સ્ક્રીન શેરિંગ મારે બંધ કરવું પડશે. સ્ટોપ શેર કરશો ને. ઓકે. યુરિનમાં ઇન્ફેક્શન થઈ જાય છે એવું એક બેને પૂછ્યું છે કદાચ. હા. હા, એટલે યુરિનના ઇન્ફેક્શનની એવી વસ્તુ છે કે મને જરાક હસવું આવી ગયું, કેમ કે અત્યારે મારા હાથમાં સોય જોઈ શકો છો, મને પોતાને જ યુરિનનું ઇન્ફેક્શન થયેલું છે, અને એના માટે હું દવા લઈ રહી છું. હવે યુરિનના ઇન્ફેક્શનની એવી વાત છે કે તમે પ્રેગ્નન્સીની અંદર ઘણા બધા એવા શરીરમાં ચેન્જીસ આવતા હોય કે જેનાથી આપણી જે પેશાબને લઈ જતી જે નળી હોય ને એ ફૂલેલી રહે. એના કારણે ત્યાં યુરિન થોડું ભરાયેલું રહે, એટલે ત્યાં થોડુંક ચેપ લાગવાની સંભાવના વધી જાય, ખાલી ના થાય એટલે. તો તમે આવા કિસ્સામાં જો વારંવાર યુરિનનું ઇન્ફેક્શન થતું હોય તો પાણીનું પ્રમાણ પુષ્કળ વધારવાનું. તમારે દિવસમાં કમસે કમ 5 થી 6 લીટર પાણી પીવું જોઈએ.
એટલીસ્ટ 1 લીટરની બોટલ હોય ને રોજ ભરીને બેસી જવાનું અને ગણવાનું કે 4 થી 5 લીટર પાણી થવું જોઈએ દિવસનું. એની સાથે સાથે તમને ક્રેનબેરી ખબર હોય તો જે એક ડ્રાય ફ્રૂટ છે, જેવી રીતના આપણે બદામ છે, અખરોટ છે, એ રીતના ક્રેનબેરી રાત્રે પલાળીને રાખવાની અને રોજ સવારે ઉઠીને એનું પાણી પણ પી જવાનું અને ક્રેનબેરીઝ ખાઈ પણ લેવાની. એટલે ક્રેનબેરીઝ થી થોડુંક યુરિનરી ઇન્ફેક્શન સામે તમને સારું રહે. અને એના સિવાય તમારા જે તમે દિવસમાં 2 વખતે તમારે પોતાના અંડરગાર્મેન્ટ્સ બધું જ ચેન્જ કરવાનું અને પાણીથી એ જગ્યાને સાફ રાખવાની. આટલું તમે ધ્યાન રાખો તો થોડુંક યુરિનનું ઇન્ફેક્શન ઓછું થશે. લિક્વિડ વધારવાનું બેઝિકલી, અને દવા જે અમુક લેવી પડે એ લેવી પડે. અને ઘણી વખત એવું હોય છે કે સિમ્ટમ્સ પણ નથી હોતા, પેશાબમાં કશું બળતરા ના થતી હોય, ના તાવ આવતો હોય, ના કોઈ જ તકલીફ હોય. જેમ કે મને કોઈ જ સિમ્ટમ્સ નહોતા, મને કશી જ યુરિનની તકલીફ નહોતી. મારો રૂટીન રિપોર્ટ હતો, જે રૂટીન કરાવીએ ને આપણે, જેમાં મેં બધા રિપોર્ટ જોવાના ચાલુ કર્યા, બધા જોઈ લીધા. છેલ્લું હતું યુરિનનો રિપોર્ટ. હું એ જોવાની નહોતી, મને એમ કે મને ક્યાં તકલીફ છે. મેં યુરિનનો રિપોર્ટ જોયો તો એમાં બેક્ટેરિયાનું ઇન્ફેક્શન આવતું હતું. તો મેં 7 દિવસ દવા લીધી, પછી રિપીટ કરાયો કે હવે તો ક્લિયર થઈ જ ગયું હશે. તો હજી ક્લિયર નથી થયું, એટલે મારે પછી સોય નાખીને બોટલમાં ઇન્જેક્શન લેવા પડે. એટલે એ કોમન છે યુરિનનું ઇન્ફેક્શન. પ્લીઝ ગાઈડ ઓન નોર્મલ ડિલિવરી. આ છે ને એક બહુ જ સરસ ક્વેશ્ચન તમે પૂછ્યો છે નોર્મલ ડિલિવરીનો. એકચ્યુઅલી હું પણ ફર્સ્ટ ટાઈમ મધર છું, એટલે જેટલો સ્ટ્રેસ તમને લોકોને છે ને નોર્મલ ડિલિવરીનો, એટલો જ સ્ટ્રેસ મને પણ છે. પણ હવે નોર્મલ ડિલિવરી માટે એવી મેડિટેશન અને પોઝિટિવ એફર્મેશન્સ કે એક જે લગભગ 7મા મહિના પછી ચાલુ કરવાનું હોય, જે હવે હું પણ કરવાની છું, કે તમારે જો નોર્મલ ડિલિવરી કરાવી હોય, એટલી બધી અઘરી છે નહીં નોર્મલ ડિલિવરી, બસ ખાલી એનો બીક બેસાડી દેવામાં આવી છે. તો તમારે છે ને પોઝિટિવ એફર્મેશન્સ જે મેં કીધા હતા કે જેમાં બાળક સ્વસ્થ છે, એ એફર્મેશન્સની અંદર પોતાના માટે કે હું સ્વસ્થ રીતે જન્મ આપવા માટે તૈયાર છું, મારો નીચેનો માર્ગ સારો છે, મારું મુખ સારી રીતના ખુલી રહ્યું છે, આવું બધું વિઝ્યુઅલાઇઝેશન કરવાનું છે અને આવું બધું બોલવાનું છે. જ્યારે પણ તમારા 33 થી 34 અઠવાડિયા પતી જાય એના પછી, લગભગ 34 વીક્સ પતી જાય એના પછી, અને જો તમારે નોર્મલ ડિલિવરી કરવી હોય તો પોઝિટિવ એફર્મેશન્સની સાથે સાથે યોગાની અંદર એક છે બટરફ્લાય પોઝ, બીજું છે મલાસન, બહુ જ બધા આસન છે જે નોર્મલ ડિલિવરી કરવામાં તમારા નીચેના પેલ્વિક રિજિયનને ખોલવામાં હેલ્પ કરી શકે એમ છે. એ બધા જ આસન રેગ્યુલરલી કરવાના. એવું ક્યાંય નથી કે તમે ચાલવા ના જઈ શકો, તમારે રોજ 1 કલાક ચાલવાનું છે. જેને સિવાય કે મેલીનો ભાગ નીચે હોય, પ્લેસેન્ટા નીચે હોય એવું કીધું હોય, કે પછી બહુ જ બ્લીડિંગ થતું હોય, કે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હોય, IVF હોય અને ડોક્ટરે થોડુંક રેસ્ટ કરવાનો કીધો હોય, તો તમે ના ચાલવા જઈ શકો. બાકી ડેલી 45 મિનિટ્સ, પહેલા 3 મહિના છો તમે તો તમારે ડેલીનું 15 મિનિટ, પછીના જો 3 મહિના છે એટલે ચોથો, પાંચમો, છઠ્ઠો મહિનો તો રોજનું અડધો કલાક, અને 7મો, 8મો અને 9મો મહિનો રોજનું 1 કલાક ચાલવું આવશ્યક છે. અને એની જોડે જોડે બધા એવું કે ભાઈ દાદરા ના ઉતરી શકો, એવું કશું જ નથી. તમે સીડીઓ પણ ચડી ઉતરી શકો છો. તમે જેટલા મોબાઈલ રહેશો ને, જેટલા હરતા ફરતા રહેશો ને, એટલા નોર્મલ ડિલિવરીના ચાન્સ વધશે. અને યોગાની જોડે જોડે એક બર્થિંગ બોલ હોય છે. તમને ખ્યાલ હોય તો તમે ગૂગલ પર પણ સર્ચ કરશો તો ખ્યાલ આવશે કે એક બોલ હોય, ગોળ ફુગ્ગો ફુલાવેલ હોય ને એવું બલૂન હોય, અને બર્થિંગ બોલ કહેવાય. એની ઉપર બેસીને કરવાની એક્સરસાઇઝ હોય છે, જેનાથી તમારું નીચેનું પેલ્વિસ ખુલે. પણ એ એક્સરસાઇઝ માટે તમારે સ્પેશિયલ ક્લાસીસ અમુક હોય છે એ બર્થિંગ બોલના, એ જોઈન કરીને કોઈક સપોર્ટ હોય તમારી જોડે જેથી તમે પડી ના જાઓ. તો એ રીતના બર્થિંગ બોલ પર તમે મને કહેજો તો હું તમને અમુક લિંક પણ પ્રોવાઈડ કરી શકું છું. તો એ પછી તમે પેડ હોય છે તો એમાં પૈસા ભરીને તમે બર્થિંગ બોલ પર તમને સ્પેશિયલી એક્સરસાઇઝ કરાવડાવે, તો એનાથી તમારું નીચેના મસલ સ્મૂથ થાય. અને એની જોડે જોડે ભાવના એવી હોવી જોઈએ કે ભાઈ મારું બાળક નીચે જેમ જેમ 8મો 9મો મહિનો બેસે એમ કે હવે એનું માથું નીચે જઈ રહ્યું છે એવું તમારે વિઝ્યુઅલાઇઝેશન કરવાનું, આંખ બંધ કરીને વિઝ્યુઅલાઇઝેશન કરવાનું. તમારે એ ના થતું હોય ને તો એક ફોટાની તમે પ્રિન્ટ કાઢી શકો કે જેમાં પેલ્વિસમાંથી બાળક બહાર આવતું હોય ને એવો ફોટો હોય, અને તમે રોજ સવારે ઉઠો ને તો તમને એ દેખાય, તો તમારા બીક થોડીક ઓછી થાય કે ના ભાઈ થઈ શકશે. બીજી વસ્તુ એ છે કે નોર્મલ ડિલિવરીની પેઇનની વાત, કે પેઇન તો બહુ જ હોય છે નોર્મલ ડિલિવરીનું, એમાં કંઈ ના જ નથી, ખૂબ જ પેઇનફુલ હોય છે. પણ આપણે એ વિચારવાનું છે કે આપણે એક નથી કે જેણે નોર્મલ ડિલિવરી કરાવી છે, જનરેશન્સ ઓફ વિમેન હેવ ડિલિવર્ડ.
કેટલા લોકોનો જન્મ થઈ ગયો. એમાં પણ આપણે કહીએ કે પગનો ભાગ નીચે હોય ને તો નોર્મલ ડિલિવરી ના થાય. અમે લોકો સિઝેરિયન જ કરીએ કે ભાઈ બ્રીચ પોઝિશન છે તો એમાં તો નોર્મલ ટ્રાય જ ના થાય. પણ ભગવાન બુદ્ધ છે ને, એમનો જન્મ બ્રીચ પોઝિશનમાં થયો હતો. એમના મધર જે મહામાયા નામ હતું, એમણે પૂર્ણિમાના દિવસે ઝાડનું થડ પકડીને ઊભા આપણે જે સુઈ જતા હોઈએ છીએ ને એના બદલે ઊભી કન્ડિશનમાં, અને ભગવાન બુદ્ધ પોતે ઊભી કન્ડિશનમાં, મતલબ કે પગ નીચે. નોર્મલ ડિલિવરીમાં જનરલી માથું પહેલા નીચે આવે, બધાને ખ્યાલ હશે. અને ભગવાન બુદ્ધના પગ પહેલા આવ્યા હતા અને પગથી જન્મ થયો હતો ને એ પણ નોર્મલ ડિલિવરીથી થયો હતો. એટલે એ તો ભગવાન હતા. પણ આપણે વાત એમ છે કે નોર્મલ ડિલિવરી કઈ આપણે આગળ કોઈની નથી થઈ એવું નથી, એટલે આપણે થોડુંક એ રીતના પોઝિટિવ રહેવું પડશે. બાકી કેવું છે કે નોર્મલ ડિલિવરી એ ડિપેન્ડ કરે છે કે કોને પેઇનથી કેટલી બીક લાગે છે અને કોનામાં કેટલું પેઇન સહન કરવાની તાકાત છે. પણ જો આપણે મેડિટેશન અને મંત્રોચ્ચાર કર્યું હશે અને છેક સુધી એવી ભાવના રાખી હશે કે ના ભાઈ થશે જ મારી, તો તો એ થવાની હશે તો થશે જ. છેલ્લે તો ઈશ્વરના હાથમાં છે. પણ તમારી જે ભાવના વધારે સ્ટ્રોંગ હશે ને કે મારે આ કરાવવું છે, તો જો એ વસ્તુ, ઘણી વસ્તુ કહેવાય ને કે ભગવાને એવું કીધું હોય કે ભગવાન મને આ મળશે કે નહીં, તો ભગવાન એવું કીધું હોય કે માગશે તો મળશે. એટલે એવી વસ્તુ છે કે તમને કદાચ એવું બની શકે કે તમે ભગવાને તમારામાં એવું રાખ્યું હોય કે નક્કી નથી આનું બેનનું શું થાય, નોર્મલ એ થાય, સિઝેરિયન થાય, પણ હવે હું ઈચ્છું છું કે આની ભાવના કેવી છે, તો તમારી નોર્મલ તરફની હશે તો થઈ જ જશે. પણ હવે મારી પોતાની થઈ નથી એટલે હું બહુ બોલી ના શકું, કેમ કે મેં કરાવેલી ઢગલો છે, અસંખ્ય છે, ઓપરેશન અસંખ્ય કરેલા છે. પણ એ કરવું અલગ વસ્તુ છે અને એમાંથી પોતાના અનુભવ લઈને પસંદ બોલ કરો અને પોઝિટિવ એફર્મેશન્સ અને વિઝ્યુલાઇઝેશન 4 વસ્તુ કરીએ તો ફાયદો મળી શકે એમ છે. યોગા કયા કરવાના? તો યોગા માટે ઓલમોસ્ટ આપણને ગાયત્રી પરિવારમાં જે પણ કરાવવામાં આવે છે એ બધા. અને હા, તમે હાર્ટબીટના યોગા જોઈન કર્યા છે, સૌરભ બોથરા જે છે એમના પણ સરસ હોય છે. એના સિવાય તમે પ્રેગ્નન્સીના સ્પેશિયલ યોગા પણ હોય છે, ઘણી બધી લિંક ફરતી હોય છે જેમાં ખાલી પ્રેગ્નન્સીના જ યોગા કરાવડાવે, તમે એ કરી શકો. અને બાકી તમે જનરલી યુટ્યુબ પર બી વિડીયોઝ જોશો કે આપણે ગાયત્રી પરિવારમાં પણ જે કરાવવામાં આવે છે એ જ બધા યોગા કરવાના છે, બીજા કોઈ નથી. છતાં પણ હું છે ને એકાદું બનાવીને હું છે ને તૃપ્તિબેનને ફોરવર્ડ કરીશ, તો એ છે ને ગ્રુપમાં આપણને ફોરવર્ડ કરશે કે જેમાં હું કયા કરી રહી છું યોગા અને કયા તો એકદમ સેફ છે. અને ઘણા એવા પણ યોગા છે કે જેમને બાળક ઊંધું હોય ને તો એને સીધું થઈ શકે, એની પણ લિંક છે મારી જોડે, તો એ પણ હું શેર કરીશ. એટલે એ યોગા તમે કરી શકો છો. પ્લાનિંગ હોય તે ગર્ભ સંવાદ કરી શકે. હા, જે પ્લાનિંગ મધર્સ છે એ એકચ્યુઅલી એમનો સંવાદ છે એ ઘર, એટલે પ્લાનિંગ જે માણસ લેડી છે એના ગર્ભમાં તો હાલ કશું છે નહીં, એટલે એ ગર્ભ સંવાદ તો ના કહી શકાય એને. પણ હા, એવું કરી શકે કે જ્યારે પ્લાનિંગની પોઝિશન હોય ત્યારે કે આ જે બીજ છૂટું પડ્યું એમાંથી હવે ગર્ભ બનશે, એ રીતનું પોઝિટિવ વેમાં બોલવાનું, બંને હાથ પેટ ઉપર રાખીને જ. પણ તમે એકચ્યુઅલમાં અંદર કશું છે નહીં, એટલે તમે જો ધારણા કરો છો કે અંદર કંઈક છે તો તમે કલ્પનાની દુનિયામાં છો. તમારે વાસ્તવિકતાની દુનિયામાં રહેવાનું છે, એટલે તમે કલ્પના કશી જ નથી કરવાની. આપણે વાસ્તવિકતામાં રહી રહ્યા છીએ, તો વાસ્તવિકતામાં તો અંદર ગર્ભ નથી, એટલે આપણે સંવાદ ના કરી શકીએ. પણ આપણે પોઝિટિવ અફર્મેશન્સ બોલી શકીએ. અને જે બીજ છૂટું પડ્યું, તમારે જો ઘણા જો પ્લાનિંગ હોય અને ડોક્ટરના ત્યાં વિઝિટ કરતા હોય, ડોક્ટર કે આજે બીજ છૂટું પડ્યું છે, આવી રીતના હવે તમે પ્લાન કરજો તો તમારે રહેશે ગર્ભ. તો તમે મિલન થયું છે એના કારણે મને એક સુંદર મજાનું, મતલબ એમાંથી ગર્ભ નું જનન થશે એવી હું આશા રાખું કે થઈ રહ્યું છે, એવું પોઝિટિવ તમે બોલી શકો છો. હું અમદાવાદ થી છું, વસ્ત્રાલ એરિયામાં. વારંવાર વોશરૂમ જવું પડે છે, એના માટે શું કરવાનું? વારંવાર વોશરૂમ જવામાં એવું છે કે પ્રેગ્નન્સીમાં 3 ટ્રાયમેસ્ટર હોય છે, પહેલા 3, વચ્ચેના 3 ને પછીના 3 મહિના. એમાં આ બધા વારંવાર વોશરૂમ તમને સેકન્ડ ટ્રાયમેસ્ટર પતશે ને પછી પણ જવું પડશે, કેમ કે બાળકનું માથું છે ને એક્ઝેક્ટ ગર્ભાશયમાં એ લેવલ પર હોય કે જ્યાં આગળ પેશાબની થેલી હોય, એટલે એના કારણે પ્રેશર આપે. ને ઘણી વખત બાળક ઊંધું હોય ને તો એના પગ ત્યાં હોય તો પગથી લાત મારે તો બી બ્લેડર પર પ્રેશર આવે, એટલે કે પેશાબની થેલી પર. તો એના માટે વારે વારે તમારે વોશરૂમ જવું જ પડશે, તો તમારે જવાનું. પણ તમારે એની જોડે જોડે યુરિનનો ટેસ્ટ કરાવવાનો, કે જેમાં ખબર પડે કે એ વારે વારે જે જવું પડે છે યુરિનના ઇન્ફેક્શનના લીધે નથી જવું પડતું ને એમ.
જો યુરિનના ઇન્ફેક્શનના લીધે જવું પડતું હોય તો એના માટે દવા લેવી પડે. પણ પાછળના મહિનામાં એટલા માટે વારે વારે બાથરૂમ લાગશે કે બાળકના માથાથી પ્રેશર આવશે, અને આગળના 3 મહિનામાં ગર્ભાશય ધીમે ધીમે મોટું થવાનું ચાલુ થતું હોય એટલે ગર્ભાશયનું પ્રેશર પણ વોશરૂમ વારે વારે જવું પડે તો બી તમારે પાણીનો ઇન્ટેક ઓછો નથી કરવાનો. પાણી તો તમે જે રીતના પીવો છો એ રીતના પીવાનું જ છે. મેલી ગર્ભના મુખ પર હોય તો નોર્મલ ડિલિવરી થાય. હવે એમાં એવું છે કે મેલી ગર્ભના મુખ પર કયા સમયે છે એના પર ડિપેન્ડ કરે છે. જો તમારા પ્રેગ્નન્સીના આગળના 3 કે 4-5 મહિનામાં એવું કીધું હોય કે મેલીનો ભાગ નીચે છે, તો તમે 6-7મા મહિનામાં સોનોગ્રાફી કરાવો ને ત્યારે ઘણી વખતે મેલી ઉપર ખસી ગઈ હોય છે. એટલે ગર્ભાશય જેમ જેમ મોટું થાય ને એમ ઘણી વખતે મેલી ઉપર ખસતી જાય. તો જો છેલ્લે ડિલિવરી સમયે જો મેલી ઉપર ખસી ગઈ હોય તો નોર્મલ ડિલિવરી શક્ય છે. પણ મેલી જો ગર્ભના મુખ પર જ છે તો એ એક્ઝેક્ટ ચોંટીને રહેલી છે કે આખી કવર કરે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જો એ આખું મુખ કવર કરી દેતી હોય તો કોઈ પણ સંજોગોમાં નોર્મલ ડિલિવરી ના થઈ શકે. પણ જો એ મુખની થોડીક નજીક હોય, એટલે કે કહેવાય કે 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટરથી વધારે દૂર હોય તો નોર્મલ ડિલિવરી થઈ શકે. પણ 2 સેન્ટીમીટરની અંદર હોય એટલે કે એટલી બધી નીચે હોય કે ગર્ભાશયના મુખ અને મેલી વચ્ચેનું ડિસ્ટન્સ 2 સેન્ટીમીટર કરતાં પણ ઓછું હોય તો નોર્મલ ડિલિવરી ના થાય. એટલે તમે તમારા ડોક્ટરને સોનોગ્રાફીમાં પૂછી શકો કે મેલી કેટલી દૂર છે, ગર્ભાશયના મુખથી કેટલા સેન્ટીમીટર દૂર છે. એટલે પછી ડોક્ટર જો કે 5-6 સેન્ટીમીટર દૂર છે તો ચિંતા કરવા જેવું નથી. ભલે થોડી નીચે હોય તો બી નોર્મલ થઈ શકે. પણ જો પૂરું મુખ કવર કરતી હોય કે 2 સેન્ટીમીટરથી ઓછી નીચે હોય તો ના થઈ શકે. અને કમરમાં L3 L4 ગાદીમાં ખસી ગઈ છે, એને 6 મહિના થઈ ગયા છે. ટ્રીટમેન્ટ કરાવી 2 મહિના ફિઝિયોથેરાપી કરાવી હતી. મને સારું નોર્મલ રહ્યા. 3-4 મહિનાથી મને બહુ પેઇન થાય છે. મારે શું કરવું જોઈએ? 4th મંથ કમ્પ્લીટ થયા સીધી. હા, જો તમે સીધા નથી સૂઈ શકતા એનું કારણ એ તો છે કે તમારી ગાદી ખસી ગઈ હોય એટલે તમને સ્વાભાવિક રીતે બીજા કરતાં વધારે દુખાવો થતો હોય. પણ હું મારી પોતાની વાત કરું તો મને કમર ફાટી જાય ને એવું થાય કે કમરના 2 કટકા થઈ જશે. એટલો બધો દુખાવો મને ડેઈલી કમરમાં રહે છે. રેગ્યુલરલી મને કમરનું પેઇન રહે છે અને હું પણ સીધી નથી સૂઈ શકતી. તો સૌથી પહેલી વસ્તુ સૂવાની વાત એ છે કે તમારે સૂવાનું સીધા ક્યારેય નથી હોતું. પ્રેગ્નન્સીમાં સીધા ના સૂવું જોઈએ, કેમ કે સીધા સૂવાથી બાળક તરફ લોહી ઓછું પહોંચે છે. એને સીધા સૂઈએ ને તો આપણા બ્લડનું પ્રેશર ઓછું થાય. એટલે તમારે રાઈટ સાઈડ પણ નહીં, સૌથી બેસ્ટ વસ્તુ છે કે તમારે ડાબા પડખે, એટલે કે તમારો ડાબો હાથ છે એ નીચેની બાજુ આવે એ રીતના તમારે સૂવું જોઈએ, ડાબા પડખે. એનાથી બાળકને લોહી પણ સારું મળશે અને તમારો કમરનો દુખાવો પણ ઓછો રહેશે. એટલે તમારે સીધા તો સૂવાનું જ નથી. જમણી બાજુ તમે સૂઈ શકો અથવા ડાબી બાજુ સૂઈ શકો, પ્રિફરેબલી ડાબી બાજુ. પણ આટલા બધા કમરના દુખાવા માટે હું કોઈ જ દવા નથી લેતી. હું મેઇનલી યોગ કરું છું. યોગની અંદર બેકની એક્સરસાઇઝ આવે જેનાથી રિલીઝ થાય બેક પેઇન થોડુંક. છતાં પણ રહે તો તમે ગરમ થેલીનો શેક હોય, ઇલેક્ટ્રિક બેગ હોય એ કરી શકો. અને એની જોડે જોડે ઓનલાઈન પિલોઝ આવતા હોય છે, તકિયા, જે તમારે કમરની નીચે મૂકી શકો. એના સિવાય મેં પોતે એક પિલો ઓર્ડર કરેલો છે, એટલે કે તકિયો, જે ફ્રીડો કરીને કંપનીનો છે, જે પાછળ બેકને સપોર્ટ આપે. તો હું ઓલવેઝ એ પિલો લઈને જ બેસું છું. ઓલવેઝ મારે એ પિલો બેક સપોર્ટમાં હોય જ. એટલે એવા તકિયા પણ આવતા હોય છે, મેટર્નિટી પિલોઝ કહેવાય એને. એ તમે ઓર્ડર કરીને ડેલી એનો યુઝ કરી શકો. અને ક્યારે પણ કમરમાં દુખે છે ને તો કમર વાળીને નથી બેસવાનું, ટટ્ટાર બેસવાનું જ છે હંમેશા. હું જે યોગ કરું છું એ, હા, હું આ સેશન પતી જશે ને એટલે હું ગ્રુપમાં મૂકીશ. મારે 4th મંથ ચાલુ છે, મને કમર પગનો દુખાવો રહે છે. તો કઈ પ્રોબ્લેમ કહેવાય? જરાય પ્રોબ્લેમ ના કહેવાય. ગર્ભાશય મોટું થાય એટલે કમરની નસ ઉપર દબાણ આવે. એના કારણે કમર પણ દુખી શકે અને પગ પણ દુખી શકે. પગ જો તમને દુખે છે તો બીજું વિટામિન D3 અને B12 ની ખામી તમારામાં હોઈ શકે, અને મેગ્નેશિયમ, આ 3 વસ્તુ. તો તમે તમારા ડોક્ટરની સલાહ લઈને D3 ના સેશે, એટલે કે પડીકા આવતા હોય છે એ, અથવા ટેબ્લેટ ચાલુ કરી શકો. B12 ની ટેબ્લેટ ચાલુ કરી શકો અને મેગ્નેશિયમ વાળી પણ ટેબ્લેટ આવતી હોય છે. એના માટે મેં કીધું એમ પડખા પર સુવાનો, ઇલેક્ટ્રિક બેગનો શેક કરવાનો, અમુક યોગા કરવાના અને અમુક પ્રકારના પિલોઝ લેવાના, તકિયા, અને કમર બને ત્યાં સુધી ટટ્ટાર રાખીને બેસવાનું ટ્રાય કરવાનું. ડાયટ પ્લાનમાં એવું છે કે
હું છે ને મારો કોઈ સ્પેસિફિક ડાયટ પ્લાન નથી, પણ ડાયટ પ્લાનમાં સૌથી પહેલા હું જે કરું છું એ હું તમને કહીશ, બાકી તમે બીજું બધું ફોલો કરી શકો જે બી તમને યોગ્ય લાગે. હું સૌથી પહેલા સવારે ઉઠીને 1 ગ્લાસ પાણી પીઉં છું. પાણી હું બહુ પી લઉં છું, પણ સૌથી સારી ટેકનિક છે નીચે જમીન ઉપર બેસીને પલાઠી વાળીને 1 ગ્લાસ થોડું હુંફાળું પાણી પીવામાં આવે. પણ હું તમારે આઈડિયલ વેથી જો પાણી પીવું હોય તો એ રીતના તમારે પાણી પીવાનું. એના પછી તમારે ડ્રાયફ્રૂટ લેવાના. ડ્રાયફ્રૂટ તમે બહુ જ વધારે માત્રામાં લેવાની જરાય જરૂર નથી. તમારે ડેલીના ડ્રાયફ્રૂટમાં 5 બદામ, 1 અખરોટ, 1 કાજુ અને 1 અંજીર, આટલું બહુ જ કહેવાય. એવું જરાય નથી હોતું કે ભરી ભરીને ડ્રાયફ્રૂટ ખાવાના. પણ અખરોટ તમે 1 કે 2 થી વધારે ના ખાઓ, બદામ 5 થી વધારે ના ખાઓ. કાજુમાં કેલરીઝ બહુ હોય છે એટલે એકાદ જ રાખવાનું. અને અંજીર 1 અને ખજૂર 1, આટલું એ તમારે ભૂખ્યા પેટે જ ખાવાના સવારે. એના પછી તમારે યોગા કરવાનું 1 કલાક, કે જેનાથી તમારું યોગા કરો એટલે તમારું ભરેલું પેટ ના હોવું જોઈએ, ભૂખ્યું પેટ હોવું જોઈએ યોગા કરતા વખતે. એટલે તો જ તમે સરખી રીતના બેન્ડ થઈ શકો અને બધું યોગ ને બધું કરી શકો. એટલે તમારે એના પછી યોગા કરવાના. અને યોગા કર્યા પછી તમે હું રોજ સવારે 1 વાટકી ભરીને મગ, મઠ અથવા ચણા કંઈ પણ હા, ફણગાવેલી વસ્તુઓ ઓછી ખાવાની. કેમ કે ફણગાવેલી વસ્તુ જેમાં ફણગા ફૂટ્યા હોય એમાં બેક્ટેરિયાનું કોન્ટામિનેશન થવાના ચાન્સ વધારે હોય છે. એટલે તમને પેટમાં અપચો થાય અને ઇન્ફેક્શન લાગે એવા પણ ચાન્સ રહે. એટલે તમારે જે પણ કઠોળ ખાવું હોય એને કાં તો બાફીને અથવા થોડુંક વઘારીને એવી રીતના જ તમારે ખાવું જોઈએ. પણ કાચું અને ફણગાવાળું બને ત્યાં સુધી નહીં ખાવાનું. તો 1 વાટકી ભરીને મગ, મઠ, ચણા કે એવું કોઈ પણ, અને એની જોડે 1 ગ્લાસ દૂધ. જે દૂધની અંદર હું પ્રોટીન પાવડર નાખું છું. અમુક લોકોને નથી ભાવતો હોતો પ્રોટીન પાવડર, તો એ લોકો એમને પણ દૂધ પી શકે છે. પણ બને ત્યાં સુધી બીજા બધા ચોકલેટ વાળું બોર્નવિટા ને એવું બધું ઓછું નાખું, કેમ કે એ બધું બહુ નથી હેલ્ધી હોતું. એના બદલે તમે ડ્રાયફ્રૂટનો ભૂકો કરીને નાખી શકો. જો તમને એકલું દૂધ ના ગમતું હોય તો સવારે ડ્રાયફ્રૂટ ખાવાના બદલે તમે એ કરી શકો. પછી બપોરે જમવામાં રૂટીન જ પણ તમારું છે ને પ્રેગ્નન્સીનું ડાયટ એવું હોવું જોઈએ કે જેનાથી તમને ઊંઘ ના આવે. બપોરની ઊંઘ બને ત્યાં સુધી પ્રેગ્નન્સીમાં ના લેવી. તમે આરામ કરી શકો 15 થી 20 મિનિટ કે અડધો કલાક, પણ તમે સજાગ હોવા જોઈએ. તમારી બાજુમાં છે ને કંઈક ફોનમાં મૂકવાનું બને ત્યાં સુધી રેકોર્ડેડ. પણ હવે આજકાલ ફોન વગર હું ઘણો ટ્રાય કરું છું કે ફોન દૂર રહે, પણ ફોન દૂર નથી રહી શકતો. તો કંઈક રેકોર્ડિંગ જેવું રાખી શકતા હોય તો ઠીક છે. બાકી ફોનની અંદર કોઈક સુધિંગ મ્યુઝિક અથવા કોઈ ભગવાનનું જાપ કંઈક ચાલુ કરવાનું અને પૂરું ના ઊંઘો ને એવો ટ્રાય કરવાનો. અને બહુ જ ઊંઘ આવતી હોય ને તો અડધો કલાકથી વધારે તો નહીં જ ઊંઘવાનું. એટલે તમે જો એવું ખાશો બપોરે કે બહુ જ રાઈસ ખાઈ લીધા, ભાત બહુ ખાઈ લીધા, કે એવું ગળી વસ્તુ વધારે ખાઈ લીધું, તો ઊંઘ આવશે જ, ઘેન ચડશે જ. તો હું 2 રોટલી અને શાક ખાઉં છું, અને હું ભાત જનરલી અવોઇડ કરું છું. એટલે હું ઘઉંની આઈટમ સવારે ખાઉં છું અને રાઈસની બનેલી આઈટમ એટલે વઘારેલી ખીચડી કે શાકવાળી ખીચડી એવું કંઈક રાત્રે ખાઉં છું. અને એના સિવાય સાંજે 4 વાગે હું ફ્રૂટ્સ ખાઉં છું. એટલે આઈડિયલી 2-2 કલાકે ખાવું જોઈએ. અમે પણ બધાને એવું જ કહેતા હોય છે કે 2-2 કલાકે ખાઓ, પણ હું પોતે 2 કલાકે નથી ખાતી. મારે જ ખાવાનો ગેપ જ 3.5-4 કલાકનો થઈ જાય છે. પણ મેઇન વસ્તુ એ છે કે કંઈ વધારે ખાવાની જરૂર નથી અને 2 જણનુંય ખાવાની જરૂર નથી. તમે શું ખાઈ રહ્યા છો એમાંથી કેવું ન્યુટ્રિશન મળી રહ્યું છે એ ખાલી અગત્યનું છે. એટલે સવારે કઠોળ આવી ગયું, બપોરે રોટલી શાક આવી ગયું, સાંજે રાઈસની આઈટમ આવી ગઈ, એટલે કે ચોખાની. એટલે ઘઉં ચોખા બધું જ ઇન્ક્લુડ કરી દેવાનું. અને બને એટલું હેલ્ધી ડાયટ લેવાનું. જેમ કે ઘણી વખતે એવરીડે ખીચડી ના ખાતા હોઈએ. હું અઠવાડિયામાં 3 દિવસ ખીચડી ખાઉં છું અને 3 દિવસ અલગ અલગ આઈટમ હોય. તો એ અલગ અલગ આઈટમની અંદર તમે ચીલા બનાવી શકો. મગ દાળના ચીલા. મગ સૌથી સેફ અને સારી વસ્તુ હોય ને પ્રેગ્નન્સીમાં ખાવા માટે, જે શક્તિ આપે અને બિલકુલ પેટને ભારે ના લાગે અને ફૂજ બધી હોય છે, એ ટ્રાય કરી શકો. એટલે મગના ચીલા હોય તો એની અંદર બધા વેજીટેબલ્સ નાખીને ખાઈએ તો મગના ચીલા થઈ જાય. એ રીતના મગના અપમ બી કરી શકો તમે નાના નાના. તો એ રીતના પછી ઉત્તપમ તમે કરો તો એ સોજીનો ઉત્તપમ, રવાનો ઉત્તપમ, તો એની અંદર તમે બધા વેજીટેબલ્સ નાખી શકો. એવું બધું પણ તમે ખાઈ શકો છો. મેઇનલી દાળને ઇન્ક્લુડ કરવાની છે. રોટલી શાકની જોડે દાળમાંથી પ્રોટીન બહુ જ મળે છે. એટલે સવારે રોટલી, શાક અને દાળ બપોરના જમવામાં એટલું ઇન્ક્લુડ કરી શકો. કોથમીર મેથી કયા મંથમાં ખવાય? કોથમીર તો તમે ડેલી જ ખાઈ શકો છો. મેથી તમારે 7મા મહિનાથી ખાઈ શકો છો તમે.
અને આના સિવાય તમે છે ને ભાજી ઇન્ક્લુડ કરી શકો છો પોતાના ડાયટમાં. પાલકની ભાજી છે, આંધળજો છે, જેનાથી પ્રેગ્નન્સીમાં કોન્સ્ટિપેશન ઘણા લોકોને બહુ જ રહેતું હોય છે, કબજિયાતની સમસ્યા કે સરખી રીતના ખુલીને થાય નહીં. તો એવું રહેતું હોય તો પછી તમે તાંદળજાની ભાજી છે, પાલકની ભાજી છે, એ તમે ઇન્ક્લુડ કરશો તો તમને સ્ટૂલ પાસ કરવામાં એટલે કે કબજિયાત નહીં રહે, પેટ સરખી રીતના સાફ થઈ જશે. તમે રાઈટ સાઈડ પણ નથી સૂઈ શકતા, લેફ્ટમાં બસ તો પરફેક્ટ છે. તમે લેફ્ટમાં સુવો છો તો લેફ્ટમાં જ સુવાનું છે તમારે, બની શકે એટલો ટાઈમ. અને જ્યારે પણ તમે સુવામાંથી ઊભા થાવ ત્યારે તમારે સીધા ઊભા નથી થવાનું. તમારે ઓલવેઝ એક પડખું લેવાનું છે ડાબી બાજુ અને પછી હાથનો સપોર્ટ લઈને ઊભા થવાનું છે. પહેલું પ્રેશર હાથ ઉપર આપવાનું છે. હાથ અને ખભા ઉપર પ્રેશર આપીને તો પેટ ઉપર પ્રેશર નહીં. પ્રોબ્લેમ બહુ જ રહે છે જેના લીધે પાછળના ભાગમાં દુખે છે. ગેસ માટે એવું છે કે જો તમે કદાચ તીખું તળેલું કે મરચાવાળું ખાતા હોય તો એને જરાક ઓછું કરી શકો તમે. અને તમે છે ને કદાચ જો કાંદા લસણ ખાતા હોય તો એનું પ્રમાણ થોડુંક ઓછું કરો તો તમને ગેસમાંથી થોડી રાહત મળી શકે. અને આના સિવાય એસિડિટીની અને ગેસની દવા આવતી હોય છે જે તમે લઈ શકો. અને ગેસની એની જોડે તમારે જ્યારે પણ ખાઈ લો એટલે તમારે તરત સુવાનું નથી. ખાધા પછી તમારે 5 મિનિટ વજ્રાસનમાં બેસીને 15 મિનિટ ચાલવાનું એટલે કે વોક કરવાનું. તો તમારો ગેસ થોડો નીચે ઉતરી જશે. અને ક્યારે પણ સુવો તો સીધાથી સુઈ જવાનું. થોડા 2 થી 3 તકિયા મૂકીએ ને, જેમ કે મેં આ ટાઈપનું, બધાને દેખાતો હોય તો આ પીલો લીધેલો છે, દેખાઈ રહ્યો છે? હા, પીલો છે. તો આ છે ને થોડો ટ્રાયંગલ પીલો છે. તો આ જે તકિયો છે ને એને હું જ્યારે દેખાય છે કે નહીં એ મને ખ્યાલ નહીં આવતો. મને ખ્યાલ નથી આવી રહ્યો આ દેખાઈ રહ્યું છે કે નહીં. પણ આ તકિયો જે ટ્રાયંગલ શેપનો છે, આમાં તમે સુવો ને તો તમારો પાછળનો ભાગ જે હશે ને માથાનો, એ થોડો ઊંચો રહેશે. તો તમે જ્યારે પણ સુવો ને ત્યારે આખા સીધા નથી સુવાનું. તમારે થોડુંક એંગલ પર 45 ડિગ્રી એંગલ પર સુવાનું છે સ્ટાર્ટિંગમાં. પછી તમે એક વખતે ઊંઘ આવી જાય એટલે તમે તકિયો થોડા અપરાઇટ પોઝિશનમાં સૂશો ને. પીલોની કંપનીનું નામ છે ફ્રીડો, FRIDO, ફ્રીડો મેટર્નિટી પીલો. અને ફ્રીડોનો જ આ ટ્રાયંગલ પીલો છે. થેન્ક યુ. તમને બધાને ગમ્યું, મને આનંદ થયો. મેગ્નેશિયમ માટે બનાના ખાવું બેસ્ટ, સાચી વાત છે. કેળું ડેઈલી એક ખાવું જોઈએ. સરગવો સૌથી સારો. સરગવો પ્રેગ્નન્સીમાં મેં એક ભૂલ કરી કે મેં છે ને સ્ટાર્ટિંગના 7 મહિનામાં ખાધો જ નહીં. એકચ્યુઅલી સરગવો પહેલા જ ખાવાની વસ્તુ છે, મતલબ પહેલેથી જ ખાવાની વસ્તુ છે એમ. મેં હવે રહીને ચાલુ કર્યું છે. જે સ્ત્રીઓને લોહીનું પ્રમાણ, લોહીમાં અનિમિયા કે એવું બતાવતા હોય ને, લોહીના ટકા HB ઓછું હોય, સરગવાનો સૂપ રોજ પીવાનો ચાલુ કરો. મને પોતાને રિઝલ્ટ મળ્યા છે. મેં તો અઠવાડિયાથી જ ચાલુ કર્યું છે. પણ સરગવો બહુ જ સેફ વસ્તુ છે. સરગવો ખાવો જ જોઈએ. અને ડ્રાયફ્રુટ્સ રાત્રે પલાળવાના કે પછી ડાયરેક્ટ ખાઈ શકાય મોર્નિંગમાં? એમાં એવું છે કે બધાએ છે ને હાઈપ ક્રિએટ કરી દીધો છે કે ભાઈ ડ્રાયફ્રુટ્સ પલાળીને જ ખાવા જોઈએ. પલાળીને ખાવાય નો ડાઉટ વધારે જ સારા છે. એટલે નાઇટમાં પલાળીને મોર્નિંગમાં ખાવાના, બરાબર છે. પણ કદાચ જો તમે રાત્રે ના પલાળ્યા હોય તો કોઈ ટેન્શન નહીં, તમે એને એમને પણ ખાઈ શકો છો. હા, પણ જે પલાળેલા હોય એમાં ન્યુટ્રિશન થોડુંક વધારે હોય છે. એટલે રાત્રે, અને એવું બી નથી કે તમે 1-2 દિવસ, હું કઈ ડેઈલી 7 મહિનાથી એવરીડે નથી ડ્રાયફ્રૂટ ખાઈ રહી. ઘણા દિવસો 10 દિવસ એવા આવ્યા કે હું ડ્રાયફ્રૂટ ખાવાનું ભૂલી જ જતી હતી. ચાલે, એવું નથી હોતું. પણ જેટલું સારી વસ્તુ તમે ખાઈ શકો, એટલીસ્ટ જેટલું બહારનું અવોઇડ કરી શકો એટલું વધારે સારું. કેમ કે તમે પહેલા સ્ટાર્ટિંગના 3 મહિના કદાચ ડ્રાયફ્રૂટ ના બી ખાઓ તો ચાલે, પછી તમે ચાલુ કરી શકો. અથવા વચ્ચે ગેપ લઈને અઠવાડિયામાં 3 દિવસ એ રીતના ખાઈ શકો. પલાળીને ખાઈએ તો વધારે સારું. તૃપ્તિબેન, સાચી વાત છે. પ્લીઝ સજેસ્ટ ધ પ્રોટીન પાવડર નેમ એક્સેપ્ટ પ્રોટીન-X. પ્રોટીન પાવડરનું નામ છે, હું લખું છું, એટલે કોઈ કંપનીનું પેલું નથી, પણ હું પોતે આ વાપરી રહી છું. મેં નામ લખીને મોકલ્યું છે. રોહન્સ મોમ SF છે એનું નામ. જેની અંદર DHA છે અને વેજીટેબલ સોર્સ વાળું છે પ્રોટીન પાવડર. ઘણા બધા પ્રોટીન પાવડરમાં એગ્સ અને નોનવેજ સોર્સિસ ઇન્ક્લુડેડ હોય છે. એટલે મેં આ ચાલુ કરેલો છે.
અને તમારું 1 કપ દૂધ હોય ને 200 ml જેટલું, એમાં 2 સ્કૂપ આખા નાખવાના હોય છે. એની જોડે સ્કૂપ આવશે, તમારે આખું જ ચમચી ભરીને નાખી દેવાનું. પિલોનું નામ પ્રિયંકાબેને પૂછ્યું, નીચે નીતુબેને જે કર્યું છે ને શેર, એ જ છે પિલો, મેં જે મંગાવેલું છે. સિઝન ચેન્જના લીધે વારંવાર ડ્રાય કફ થઈ જાય છે, તો શું કરવું જોઈએ? તમને જો ડ્રાય કફ થતો હોય ને, તો ડ્રાય કફ માટેની એક તો સિરપ પણ આવતી હોય છે, અને એના સિવાય તમને ખ્યાલ હોય તો જેઠી મધ, જે મને બહુ જ ડ્રાય કફ થયો હતો ને ત્યારે મેં પોતે કરેલું હતું, કે જેઠી મધનો પાવડર હતું, એનું મારા મધર ઇન લોએ કરી આપેલું હતું, કે લાકડું બી હતું એનું પાવડર ને, થોડુંક હલાઈને હું ખાતી હતી, એનાથી મને સારું રહેતું હતું. બાકી કફની સિરપ પણ આવતી હોય છે, અને એના સિવાય તમે 2 વસ્તુ ખાસ કરી શકો કફ માટે. એક તો ગરમ પાણી પીવાનું, જેનાથી કફ ગળાને ચોંટશે નહીં, થોડોક ગળાને સુધિંગ ઇફેક્ટ મળે. ગળું છે ને ડ્રાય થઈ ગયું હોય એકદમ, એટલે તમારે નાસ સ્ટીમ ઇનહેલેશન, એટલે કે નાસ નાકથી તો લેવાનું જ, પણ એ નાસનું જે પેલું ગરમ જે તપેલી કરી હોય, કે પેલું મશીન હોય રેડીમેડ વાળું, તો મોઢું ખોલીને ગળામાં શ્વાસ છે એ રીતના લેવાનું. પણ બહુ જ ગરમ પાણી ના હોવું જોઈએ. બહુ જ ગરમ હશે ને તો એ ઓર ડ્રાય કરશે ગળાને, એટલે થોડુંક હુંફાળું, થોડી વરાળ નીકળતી હોય ને એવું નાસ લેવાનું. રાઈટ સાઈડ શું કે લેફ્ટ, ઓલવેઝ લેફ્ટ, બરાબર વાત છે, ઓલવેઝ લેફ્ટ સાઈડ જ સૂવું જોઈએ. નારિયેળ પાણી 9 મંથ સુધી પી શકાય છે. હા, નારિયેળ પાણી પી શકાય છે. શરૂઆતના 3 મહિનામાં બને તો અવોઇડ કરવું જોઈએ, કેમ કે એનાથી ગેસ ને એવું બધું થતું હોય છે. અને શરૂઆતના 3 મહિનામાં મેઇન તો બાળકના ધબકારા આવી જાય અને બાળકનો વિકાસ થાય એની જરૂર હોય છે. બાળકની આસપાસનું પાણી ને એ બધું અમે ત્યારે જ જોતા હોઈએ છીએ. તો તમે સેકન્ડ ટ્રાઇમેસ્ટર, એટલે કે પહેલા 3 મહિના પછી તમે નારિયેળ પાણી પી શકો. પણ નારિયેળ પાણી બહુ જ નથી પીવાનું, એવરી ડે નથી પીવાનું હતું. તમારે જે સેકન્ડ ટ્રાઇમેસ્ટર હોય, એટલે કે ચોથો, પાંચમો અને છઠ્ઠો મહિનો, ત્યારે તમે નારિયેળ પાણી અઠવાડિયામાં 2 વાર લઈ શકો છો. અને 7મો, 8મો અને 9મો મહિનો હોય, એમાં તમે અઠવાડિયામાં 4 વાર અથવા રોજ, ડિપેન્ડિંગ ઓન યોર સિચ્યુએશન, 3 થી 4 વાર, અથવા ઘણા લોકોને પાણી ઘટી ગયું હોય તો ડોક્ટર રોજ બી કહેતા હોય, તો તમે રોજ બી લઈ શકો છો. પણ બહુ જ વધારે નારિયેળ પાણીની પણ જરૂર નથી હોતી. આફ્ટર પ્રેગ્નન્સી તો બેસ્ટ રહે જ છે, પણ ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ બાળકની આસપાસ પાણી વધારવા માટે નારિયેળ પાણી લઈ શકો છો તમે. પણ બહુ જ વધારે લેશો તો એનાથી ગેસ થતો હોય છે નારિયેળ પાણીથી. ઘણા લોકોને ઉબકા બી આવતા હોય છે, અને સરખું પાચન પણ નથી થતું હતું. તો પ્રોવાઇડેડ છે, પહેલા 3 મહિના તો ના સદતું હોય તો અવોઇડ જ કરો. પછીના 3 મહિના અઠવાડિયામાં 2 વાર કે 3 વાર વધુમાં વધુ, અને 7મા, 8મા, 9મા મહિનામાં તમે એનો ઇન્ટેક વધારી શકો. પણ એવરી ડે એવું જરૂરી નથી. હું પોતે અઠવાડિયામાં 2 જ વખત પીવું છું નારિયેળ પાણી. પણ જોડે જોડે તમારે સોનોગ્રાફી જોતા રહેવાની હોય છે, કે જો એમાં ઘટતું પાણી જણાય તો તમારે રોજ બી પીવું પડે. મને ઓલરેડી ઠંડકના ઇન્જેક્શન ચાલે છે, તો હું બદામ ખાઈ શકું? હા, તમે બદામ ખાઈ શકો. બદામ ગરમ ના પડે. અને ઠંડકના ઇન્જેક્શન છે એ એનું કામ લોહીમાં જઈને બાળકને સીધું સપોર્ટ આપવાનું કરશે. તમે જે બદામ ખાશો એ અલ્ટિમેટલી એમાંથી ન્યુટ્રિશન જ બનશે, ન્યુટ્રિશન જનરેટ થશે, એનર્જી જનરેટ થશે, અને વિટામિન્સ ને બધું મળશે. તો એ તમારે ખાવી જોઈએ. બદામ ખાવામાં કોઈ ના નથી. વે પ્રોટીન બને તો અવોઇડ કરવું જોઈએ પ્રેગ્નન્સીમાં. મેં ચીટીનો પાવડર લઈ શકાય, ક્યારથી લેવાય? મેં તો મારા શરૂઆતના 2.5 મહિના મને બહુ જ કફ રહ્યો હતો, બહુ જ વધારે પ્રમાણમાં હતો કફ અને ખાંસી. તો મેં ત્યારે સેવન કર્યું. તો એના પછી મેં મારી 2 સોનોગ્રાફી કરાવી, બધું નોર્મલ આવ્યું છે. બાકી હું પોતે એટલે કે આયુર્વેદિક કે હોમિયોપેથિક ડોક્ટર નથી, એટલે મને બહુ જ જ્ઞાન નથી આ વિશે. પણ મેં સ્ટાર્ટિંગમાં જ લીધો તો કશો વાંધો નહોતો આવ્યો. ઝંડુ કંપનીમાં આવે છે, મેડિકલ સ્ટોરમાંથી મળી જશે. ઓકે, તો તમે કરી શકો છો. બાકી મને તો મારા કોઈ રિલેટિવ લાવીને આપેલો હતો. ખાંસી માટે જેઠી મધ સારું છે. હા, ખૂબ ખૂબ જોઈએ એટલું વેટ ધન્યવાદ. ના વધે તો જોઈએ. ગાયનેકોલોજીસ્ટ એમને મને વજન વધારવાનું જ કીધું છે. હા, થોડો વધારે ટાઈમ થઈ ગયો ને. ખૂબ ખૂબ ધન્યવાદ આપણને ખુશીબેન. બહેનોના હા સવાલો છે તો પૂરા નહીં થાય. હા.
આપણે એને પૂર્ણતા લઈ જઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ આપણને ખૂબ સરળ ભાષામાં વક્તવ્ય રજૂ કર્યું. પોતાની જે એ કરે છે એ પણ એમણે રજૂ કર્યું અને ખૂબ સરળ ભાષામાં મનની શાંતિ બાળકને પહેલી ભેટ કેવી રીતે આપી શકાય એ વિષય ઉપર નાની નાના ટિપ્સ એમણે આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ગર્ભવતી બહેનોના જે પ્રશ્ન હતા એમનું પણ સરળ સોલ્યુશન એમણે આપ્યું છે અને એમને પોતાના ગર્ભાવસ્થાના સમયમાં ગર્ભાવસ્થાનો આનંદ લેવા માટે એમણે પોતે જોબ છોડી દીધી છે અને ગર્ભાવસ્થામાં સરળ રીતે ફૂલ ટાઈમ આપી અને બાળકને પણ સંસ્કારી બનાવવા માટે સતત એક્ટિવ છે, પ્રયત્નશીલ થયા છે. એમનો ખૂબ ખૂબ આભાર. ફરીથી ગર્ભવતી બહેનો માટે આવા વક્તા અમને મળે ફરીથી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો કિંમતી સમય આપ્યો એ બદલ. બહેનોના પણ ભાવો આવી રહ્યા છે. સરળ ભાષામાં બહેનોને સમજાવ્યું એ બદલ ધન્યવાદ આપી રહી છે. આવો શાંતિ પાઠ કરીશું. સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે આંખો બંધ કરીશું, કમર સીધી, બંને હાથ ખોળામાં રાખીશું. મુક્તા સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે આપણે શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યો શાંતિરંતરિક્ષગ્વાં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિ ઔષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગ્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટસુ શાંતિર્ભવતુ. સૌ બહેનોને જય ગુરુદેવ, જય ગાયત્રી. સોમવારે ફરીથી એક નવી એક્ટિવિટી સાથે જોડાઈશું.